બધા થઈ રહ્યા છે, એટલે મંદિર થઈ જશે જોતામાં. સ્વામી પ્રમુખ સ્વામી મહારાજની દ્રષ્ટિ તો છે જ. તમે બળિયા છો એટલે બળા કરશો જ, અમે શંકા નહીં. તમે આ રીતે સત્સંગ કરો છો, સંપૂર્ણ ભોગના મેળવો છો તો આગળ આવી જશો. સ્વામી શ્રી નીકળ્યા દિલ્હીથી ત્યારે અગાઉ સેવક સંતે એમને પૂછ્યું કે આ યાત્રાનું નામ શું પાડીએ. એમાં પછી ઘણા સંતોએ સજેશન્સ આપ્યા, અમુક ગમ્મત પણ કરી. એમાં સ્વામીએ બોલ્યા કે સુરત યાત્રા. અને બાપાએ બોલ્યા કે સ્વાભાવિક છે કે કોઈ વિચરણ કરીને પછી સુરતપણું વધે, પણ સ્વામીએ કીધું કે હરિભક્તો ત્યાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, એશિયા પેસિફિકમાં એટલું બધું સુરતપણું છે કે ઓલરેડી છે ને એમથી વધશે. એ રીતે સ્વામી શ્રીએ વાત કરી ને સુરત યાત્રા ચાલુ થઈ. The 3rd of March, Swami Shri, he went to the new site of Sydney Mandir to do the Bhumi Pujan. જ્યાં હવે બાપા જેને માટે પધારે છે, સિડની મંદિરનો ઉદ્ઘાટન ફર્સ્ટ ફેઝ, તો એ ખાતમુહૂર્ત માટે સ્વામી શ્રી ત્યાં પધારે ભૂમિપૂજન. શિક્ષાર્થમત્ર નિજ ભક્તિમતાં નરાણાં અનંતાય નમઃ. પુરુષોત્તમ મહારાજની જય. સ્વામી મહારાજની જય. નમો સ્વામી મહારાજની જય. મહાન સ્વામી મહારાજની જય. પ્રતિષ્ઠા થાય ત્યાં પ્રતિષ્ઠામાં પધારો, બરાબર ને? ખાત વિધિ કરવા માટે પધાર્યા અને એ વખતે બાપાનું જમવાનું પણ ત્યાં જ રાખ્યું હતું. ત્યાં એક ચંપાનું વૃક્ષ હતું, તેની નીચે બાપાનું જમવાનું આસન બનાવ્યું હતું અને ત્યાં બાપા જમવા બેઠા હતા. યોગીજી એ ચંપાની ઝાડ નીચે બાપા બેઠા, આમ ગાતરિયું એમની જે જૂની સ્ટાઇલ એ રીતે રાખ્યું અને અમે થોડાક સંતો સામે બેઠા હતા. પછી બાપાએ વાત કરી કે જો યોગી બાપા સત્સંગ, શાસ્ત્રીજી મહારાજ અહીંયા ગુજરાતમાં બધે ચરોતર ને બધે સત્સંગ પ્રસાર્યો, કાઠિયાવાડ ને બધે. પછી યોગીજી મહારાજ લંડન ને આફ્રિકા સત્સંગ લઈ ગયા. પ્રમુખ સાંઈ મહારાજ વિશેષ કરીને અમેરિકા રંગ્યું અને બધે જ પ્રમુખ સાંઈ મહારાજનું વિચરણ તો સમગ્ર દેશ પરદેશમાં બધી જગ્યાએ થયેલું છે. પણ કે આ ઓસ્ટ્રેલિયા બાજુ જે પૂર્વના દેશો, દૂર દેશ, ઓસ્ટ્રેલિયા મોટો ખંડ, એ બાજુ શિખરબદ્ધ મંદિર નથી. તો કે અમે આવીને આ પૂરું અહીંયા કર્યું, બાપાએ ત્યાં આગળ વાત કરી. Now, obviously, there was many smritis there that day, but one that stood out in my mind very vividly was okay, they went first to show Swami Shri everywhere, and then they also showed Swami Shri where the kitchen was, and they showed Swami that day everything that they'd made for the Hari Bhaktas for prasad. Now, after that finished, Swami Shri, he sat under this very nice tree to have his lunch, and during his lunch, Puja Param Chintan Swami, he brought a dish of sweets to Bapa. એ વખતે પરમચિંતન સ્વામીએ બાપાને કહ્યું કે બાપા, આજે સારો દિવસ કહેવાય, એટલે આપ આ બધા મિષ્ટાન છે એમાંથી આપ પસંદ કરો તો આપને એ મિષ્ટાન જમાડું. So the options in the dish were shrikhand, gajarno halwo, dudino halwo, and kala jam. So Param Chintan Swami, he asked Bapa which one he wanted, and Swami Shri chose the kala jam.
અને પછી પરમચિંતન સ્વામી તોડીને બાપાને જમાડવા જતા હતા અને ખબર પડી કે આ એટલા તો સારા નથી, થોડા કડક હતા. સેવકે વિનંતી કરી અને પૂજ્ય પરમચિંતન સ્વામીએ પણ વિનંતી કરી કે સ્વામી કાલાજામ તો થોડા કઠણ છે અને ઠંડા છે. હવે આપણે જાણીએ છીએ કે સ્વામીશ્રીને ઠંડી કોઈ વસ્તુ એ તો પસંદ નથી, એટલા માટે પછી સ્વામીશ્રી ના પડે કે સ્વામી આના જગ્યાએ બીજી કોઈ મીઠાઈ તમે પસંદ કરો, એ આપને ટુકડો તોડીને આપીએ. તો સ્વામીશ્રી કીધું કે ના, મને આ જ આપો. He wanted the kala jam and he said why. He said, badhane aapyu ne, badhane common. So you see, Swami Shri, he wanted what everyone else had. He didn't want what tasted better, but Swami Shri, he wanted the prasad that was given to everyone else. And like this, you see, Swami Shri talks about Samp, but he always keeps Samp himself as well. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જ્યારે એડિલેડમાં પધાર્યા ત્યારે એડિલેડમાં સ્વામીશ્રી સાંજે જે વોકિંગ કરતા હતા, તો આ વોકિંગના દર્શન ખૂબ જ અદ્ભુત હતા. That was amazing. I think the atmosphere was so charged. અમુક જગ્યાએ તો મોટેથી બધા બાળકો કંઈક ને કંઈક લાભ લેવાનો પ્રયત્ન કરે. સંપ, સુરત ભાવ, એકતા, દિવ્ય ભાવ, સ્વામીને જ્યાં આ દેખાય ને એટલે ઓટોમેટિકલી એના અંતરની અંદર ઉલટ આવતી હોય છે. સ્વામીના અંતરની અંદર એક આનંદ પણ આપણને દેખાતો હોય છે. અમુક જગ્યાએ તો બધા સમૂહમાં બધા બોલતા હતા, કારણ કે બાપા એક્શન કરે, દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે. આવી રીતે બાપા સાથે ઇન્ટરેક્ટ થતા હતા ડ્યુરિંગ હિઝ વોક. પછી સાથે વોકિંગ વખતે 1, 2, 3, 4 અભાવ અવગુણને કાઢો 12, 5, 6, 7, 8 અભાવ અવગુણને મારો લાત, 9, 10, 11, 12 મહિમા ગાઓ વારંવાર, 13, 14, 15, 16 દાસના દાસ થાવ વારંવાર, 17, 18, 19, 20 અભાવ અવગુણ તો નો મોર પ્લીઝ. એટલે આવી રીતે વિવિધ પ્રકારના સૂત્રોચ્ચારો ઉચ્ચારતા. 17મી માર્ચ 2018 મહંત સ્વામી મહારાજ પોતાના નિવાસસ્થાનની અંદર હતા અને સ્વામીશ્રીએ અલ્પાહાર પૂર્ણ કરીને પછી સ્વામીશ્રી આરામ માટે જતા હતા. તો સ્વામીશ્રી જ્યાં પલંગ ઉપર બેઠા તો તે વખતે એક સંત સામે ઊભા હતા. તો બીજા બધા સંતો આજુબાજુ ઊભા હતા અને પછી એમને કહ્યું કે સ્વામી આ જુઓ. હવે એ સામે જે ઊભેલા સંત હતા તો જન્મથી એમના બેઉ પગની અંદર એમના છેલ્લા 2 આંગળીઓ પહેલેથી જોડેલા છે. એમ તો બધાના 5 આંગળીઓ છૂટા હોય છે, પણ એમને જન્મથી એવી રીતે બેઉ છેલ્લા આંગળીઓ એ બેઉ જોડેલા છે. તો બધા સંતોને એવું થોડુંક થયું કે આપણે થોડુંક રમૂજ કરીએ અને સ્વામીશ્રીને આનંદ કરાવીએ. પણ એ વખતે જ્યારે સ્વામીશ્રી પછી એમના પગ તરફ જોયા અને બીજા કોઈ બોલવા જાય એ પહેલાં સ્વામીશ્રી તરત જ બોલ્યા સંપ. હવે એક બાજુ બીજા બધા સંતો આનંદ કરવા માટે પ્રયત્ન કરતા હતા, પણ તરત જ મહંત સ્વામીમાં જ આ એક દ્રશ્ય જોયું, પણ એમના મનમાં જે રમતો હતો એ જ શબ્દ બહાર નીકળ્યા કે સંપ છે. તો મહંત સ્વામીમાં જ્યાં જોવે તો એમને સંપ સિવાય બીજું કંઈ દેખાતું નથી. નાના બાળકોમાં પણ આ વાત જોવા મળતી હતી. અમે એડિલેડ મંદિરે હતા, એ રસોડામાં સંતોના રસોડામાં સેવામાં હતા અને પછી બરોબર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ત્યાંથી પસાર થવાના હતા અને એમને મહંત સ્વામી મહારાજને પગમાં સ્લીપર પહેરાવવાની જરૂર હતી. એટલે તરત અમે કીધું આ યુવકને કિશોરને કે તું જા, તને મહંત સ્વામીને આ ચંપલ પહેરવાની સેવા મળશે તને. તો કે સ્વામી મેં એક વખત પહેરાવ્યા છે, પણ આ બીજો કિશોર છે ને એને સ્વામી એક પણ વખત એને પહેરાવ્યા નથી, તો એ જો જાય તો બહુ સારું. તો જો આવી ભાવના આવા નાના કિશોરોમાં પણ જોવા મળતી હતી. 7મી માર્ચ 2018 મહંત સ્વામી મહારાજ એડિલેડમાં હતા. સાંજે સ્વામીશ્રી બહાર માર્કેટની અંદર વોકિંગ કરવા માટે પધાર્યા હતા અને વોકિંગ પૂર્ણ કરી પછી સ્વામીશ્રી પાછા મંદિરની અંદર આવી અને ઉપર પોતાના નિવાસ સ્થાન તરફ જતા હતા. તો જેમ ઉપર આવ્યા તો તે વખતે ત્યાં સર્વસ્વ હોલની અંદર સેવામાં જે બધા યુવકો જોડાયેલા હતા તે બધા લાઇનમાં ઊભા હતા અને બધા એકબીજાના હાથ પકડીને ઊભા હતા. તો સ્વામી જેમ આવ્યા ત્યારે પછી પહેલા યુવક બોલ્યો કે હું સાંગલીનો છું. પછી બીજા 2 યુવક જે ઊભા હતા તેઓ બોલ્યા કે અમે 2 એડિલેડના છીએ. પછી બીજા 2 યુવકો ઊભા હતા તેઓ બોલ્યા કે અમે 2 મેલબોર્નના છીએ. અને ભાઈ છઠ્ઠો જે વ્યક્તિ ઊભો હતો એને કીધું હું પર્થનો છું. હવે આ બધા યુવકો હાથ જોડીને ઊભા હતા. તો સાંગલી, એડિલેડ, મેલબોર્ન, પર્થ એટલે સંપ
એવી રીતે સ્પેલિંગ થાય એવું કહેવા જતા હતા. પણ એ બોલે એને પહેલાં તો મહંત સમાજ લાગ્યું કે આ બધા પોતપોતાનું ખેંચે છે, અને જેમ એવું જોયું તો તરત જ સ્વામીએ એક બહુ જ મોટી ચોકરી કરી અને કીધું કે આ ખોટું છે. પણ પછી સ્વામી બોલ્યા, કોઈને ખ્યાલ ના આવે એવું સ્વામીશ્રીએ ત્યાંથી બોલ્યા હતા, અને સ્વામી કીધું અક્ષરધામના છે બધા. તો આપે દ્રષ્ટિ તો બીજી બધી હોય છે, પણ સ્વામીશ્રી બધા દિવ્ય દ્રષ્ટિથી જોવે છે અને બધા અક્ષરધામનો મુક્તો જો છે એવી જ રીતે સ્વામીશ્રી બધાના દર્શન કરતા હોય છે. ખરેખર સર્વે સત્સંગીઓ, બાળકો, કિશોરો, યુવાનો, હરિભક્તો બધામાં એક વસ્તુ જોવા મળી, સૂર્યોદય ભાવ, સંપ. બધાને એકબીજા પ્રત્યે બહુ જ પ્રેમ અને આદર. એક બહુ સારામાં સારી વાત જોવા મળી જે મહંત સ્વામી મહારાજને ગમે છે કે બધા જ હરિભક્તોમાં સંપ રહે, નાના મોટા બધામાં, અને એકબીજા માટે ઘસાવાની વૃત્તિ. ઘણા બધા આપણા નવા ભાઈઓ અહીંથી ત્યાં આવ્યા હોય તો એ બધાને પણ બધા મદદ કરતા રહેતા અને એકબીજા માટે ઘસાય. એટલે આ એક બહુ સારામાં સારી વસ્તુ જોવા મળી. તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 5મી ફેબ્રુઆરીએ રાત્રે આમ તો 9 વાગે ત્યાં મેલબર્ન ખાતે પધારવાના હતા, પરંતુ સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ 3 કલાક જેટલી ડિલે થઈ એટલે સ્વામીશ્રી પોતે રાત્રે 12 વાગ્યાની આસપાસ મેલબર્ન એરપોર્ટ ઉપર લેન્ડ થયા. ત્યાંથી નીકળી અને જ્યાં તેઓનો ઉતારો બેસ્ટ વેસ્ટર્ન મોટેલમાં રાખેલો હતો તો ત્યાં સ્વામીશ્રી પોતે સંતો સાથે પધાર્યા. અને એ વખતે ઘણા બધા યુવકોએ યુવકો, બાઈઓ, ભાઈઓ બધાએ ઉપવાસ કર્યા હતા. પણ એમાં એક નરેન્દ્રભાઈ રાજપૂત નામના યુવક કે જેને 5 દિવસના નિજડા ઉપવાસ કર્યા હતા, એમાં 4 દિવસ તો કોઈને ખબર ના પડી કે એમને નિજડા ઉપવાસ છે. અને એ દરમિયાન બાપાના સ્વાગત માટે લોકો બધા તૈયારીમાં પડ્યા હતા. એટલે લગભગ અઠવાડિયા 10 દિવસથી એ લોકોની તો સેવા તો ચાલુ જ હતી. જ્યારે સ્વામીશ્રી પધારવાના હોય છે, બપોર સુધીમાં બધી જ એનર્જી જતી રહી હોય છે અને એટલો બધો સોર્સ પડતો હોય છે કે સેવા પણ ના થાય, બેસી જ રહેવાનું મન થાય. થોડીક વાર ઊભા થાય, સ્વામીશ્રીનો વિચાર કરીએ અને પાછી થોડી સેવા કરીએ. જ્યારે મહંત સ્વામી મહારાજ મેલબર્ન એરપોર્ટ પધારે છે અને એમના હજુ ઉતારે નથી આવ્યા હોતા, પણ એમને જ્યારે સાંજનું ભોજન જ્યારે એરપોર્ટની બાજુમાં જે હોટલ છે ત્યાં રાખવામાં આવ્યો છે, ત્યારે સ્વામીએ સહજ વાત કરી કે આ એક કાર્યકર છે, એમણે આવી રીતના ઉપવાસ 5 દિવસના કર્યા. સ્વામીશ્રી પોતે ત્યાં ઉતારે પધાર્યા, પરંતુ 2:30 વાગે પણ આ હરિભક્તોનો ઉત્સાહ એટલો બધો હતો કે સ્વામીશ્રીને વધાવવા માટે નૃત્ય કરનાર બાળકો, કિશોરો તથા હરિભક્તો પણ વેશભૂષાથી બધા સજ્જ હતા અને વિવિધ પ્રકારના ધજા પતાકાઓથી સ્વામીશ્રીને વધાવવા માટે 2:30 વાગે પણ આટલા બધા ઉત્સાહ અને ઉમંગથી તેઓ તૈયાર હતા. અને સ્વામીશ્રી પોતે ઉતારાની અંદર જ જવાના હતા, પરંતુ સ્વામીશ્રીએ ત્યાં બાળકોને જોયા અને નજીકમાં રહેલા બધા બાળકોને સ્વામીશ્રીએ એક પછી એક બોલાવ્યા અને બધા બાળકોને મસ્તકે હાથ મૂકી સ્વામીશ્રીએ તેઓને આશીર્વાદ આપ્યા. અને આટલું બધું સ્વાગત થતું હોય છે, પણ જ્યારે રૂમમાં જેવા સ્વામી પધારે છે તો સેવકને વાત કરે છે કે જે પેલા યુવકે જે ઉપવાસ કર્યા છે આપણે એને પારણા કરાવવા છે. તો તાત્કાલિક પારણાની શરબતની વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યારે સ્વામીશ્રીએ મને રૂમમાં બોલાવી અને જાતે એમના હાથે મને પારણા કરાવ્યા. અને રાતના 2:30 વાગી ગયા હતા. સ્વામીશ્રી એટલા થાકી ગયા હતા, તે છતાં પણ એ સુવા જાય એ પહેલા મારી ચિંતા કરી અને સ્વામીશ્રી એમના રૂમે બોલાવી અને મને પારણા કરાવ્યા હતા. In Auckland, I was having mulaqat with Mahant Swami Maharaj, and near the end of my mulaqat, Yogi Vandan Swami, he mentioned to Mahant Swami Maharaj that the Apple Watch I was wearing is the same Apple Watch that I measured Maharaj's heart rate with in the main mandir. I had a video of me actually measuring Maharaj's murti's
heart rate, and I showed Mansai Maharaj that video. અને એવી રીતે એ પ્રસાદીનું જે ફીડબીટ ઠાકોરજીનું હતું એ પછી મહંત સ્વામી મહારાજના કાંડે એણે આવી રીતે ધર્યું. અને બાપાને વાત કરી કે સ્વામી આ ઘડિયાળમાં તમારું પલ્સ કે હાર્ટ રેટ કેવું કંઈક ચેક કરી શકાય છે. તો ઇમિજિયટલી બાપાએ હાથ ધરી દીધો અને હાથ મૂક્યો એટલે પછી પહેલાં એ કિશોરે પણ લાભ લઈ લીધો અને બાપાને આ રીતે ઘડિયાળ પહેરાવ્યું અને બાપાનું જે પલ્સ હતું કે હાર્ટ રેટ હતું એ ચેક કર્યું. So after all this was over, I never expected anything like this to ever occur again. But during the next week that Bapa was in Auckland, every time he saw me, one of two things either happened. The first one was he'd make me say Exotron 103, which was Maharaj's heart rate. He would say it to me either by pointing at me, or he'd point to me and make me say it. Or if he was walking after his lunch or dinner, he'd put out his hand, and I automatically knew what that meant. So I would take off my watch and put it on his hand and measure his heart rate. He found a way to connect. આમ જોઈએ તો સ્વામી આપણને બહુ ક્વાયટ અને સિમ્પલ લાગે, એમ શાંત લાગે છે, પણ જ્યારે હરિભક્તોને જોવે છે તો એ બધું જ મર્યાદા મૂકી દે છે અને હરિભક્તોને મળવાનો આવી રીતે એ પોતે આગ્રહ પણ રાખતા હોય છે. When Bapa was in Sydney for Full-Dol, we all came from Auckland, and we had found the way that he was entering and exiting the venue. So some of us Kishores would stand before Sabha, waiting for Bapa's car to drive past, and the same thing while he was leaving. So on that day, randomly I just had a thought of putting my hand up and pointing to my watch while he drove past. And Bapa saw me and he noticed that. And what he did was he put his hand like this, looking towards the driver, but the driver didn't notice, indicating to the driver to stop the car. And the car didn't stop, but it drove a little bit. And what Bapa ended up actually doing is he put his hand on the driver's shoulder. And then the driver realized he needed to stop the car. Once that happened, Bapa, they rolled the window down and Bapa put his hand out, and I automatically knew what I had to do once again. અને પછી સ્વામીશ્રીના જે હાર્ટબીટ હતા તો એ હાર્ટબીટ સ્વામીશ્રીના માપ્યા અને થોડીક વાર સુધી જ્યાં સુધી આ મપાય નહીં ત્યાં સુધી સ્વામી પોતે ત્યાં આગળ હાથ લંબાવેલો રાખ્યો. So this is the smartwatch that I used to measure Bapa's heart rate with. Ever since he's left in 2018, it's been in my puja. So every morning when I do my puja, I instantly have this smriti. And every time someone talks about an Apple Watch, a smartwatch, measuring heart rates, or even simply when I look at my own heart rate, I think about this prasang and this smriti. It's become a very big part of my life, and it's my connection with Bapa, and it shows all the love that Bapa showered upon me till this day. તો આવી રીતે બધા બાળકોને કિશોરોને સ્વામીશ્રી એટલો બધો ખૂબ જ લાભ આપ્યો કે બધાને સ્વામીશ્રી સાથે અત્યંત હેતથી જોડાણ થઈ ગયું હતું. 13 ફેબ્રુઆરીનો દિવસ હતો અને બાપા ઓકલેન્ડ એરપોર્ટ ઉપરથી મંદિર ટોwards આવતા હતા. મંદિરે આવ્યા એટલે સીધા જ એમને 5 વાગ્યાનો સમય જેવો હતો અને ત્યારે સીધા મંદિરમાં એમનો પ્રવેશ થયો. અને સીધા બાપા લિફ્ટથી ઉપર આવ્યા અને ત્યાંથી ભગવાનના દર્શન કરવા પહેલાં પહોંચી ગયા. ભગવાનના દર્શન બરાબર કર્યા, પછી દંડવત કર્યા અને પ્રદક્ષિણા પણ કરી. ત્યારબાદ એ સભા હોલ બાજુ આવ્યા. હવે આમ પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજ જોડે વર્ષોથી વિચરણમાં સાથે અહીંયા દેશમાં બધે બહુ ફરેલા છે, શિબિરોમાં સાથે બહુ ફરેલા છે, એટલે જૂનું હેત અને ઘણા વખતથી બાપાના દર્શન તો દૂર પણ સંતોના પણ દર્શન નહોતા થતા. કેટલા મહિનાઓ જતા રહ્યા, આપણે તો દૂર દેશમાં આવી ગયા છે, બાપાના દર્શન વિડીયોમાં થાય અને સંતોના દર્શન પણ ના થાય. એટલે હું એ બહુ ઇમોશનલ મોમેન્ટમાં આવી ગયો હતો કે બાપા આવે છે આમ કેટલા વખત પછી 2000 ને અમે 17માં ત્યાં ગયા હતા, પછી 2018ની સાલ આવી ગઈ, કોઈના દર્શન જ નહોતા થતા. અને બાપા ત્યાં આગળ જેવા આવ્યા સ્ટેજ ઉપર, બધું રેડી જ હતું વ્યવસ્થિત, અને જેવા સ્ટેજ ઉપર આવ્યા એવું સીધા આવ્યા મારી પાસે. હું તો એનાઉન્સમેન્ટ કરતો હતો, મને એમ કે કંઈક વાત કહેવા આવતા હશે, તો સ્વામી એકદમ ભેટી પડ્યા
મને તો ખબર જ નહીં કે એકદમ એટલું બધું ભેટી પડ્યા અને એટલું બધું આનંદ અને સુખ આવ્યું. આમ આટલા વખતનો જે વિરહ હતો એ બધો શાંત થઈ ગયો અને બાપાએ ખૂબ સુંદર ત્યાં આગળ મળ્યા અને ભેટીને ખૂબ સુખ આપ્યું. અને ત્યાં સભા હોલમાં આવ્યા તો કલાક જેવી સભા ચાલી. એમાં એવું નહોતું કે બાપાને આમ બેસી જ રહેવાનું હતું. બાપાને વેદોક્ત રીતે અર્ચા પણ કરવામાં આવી. પછી જેટલા પણ યુવકો હતા જેને વ્રત કર્યું હતું એ લોકોને પણ બાપાએ રાજીપો આપ્યો અને પ્રસાદીના જે ફૂલ હતા એ બધા જે લીંબુ શરબત જે બનાવેલું એમાં પણ એ પુષ્પો મૂક્યા હતા. તો બાપા આખી સભામાં આમ ઇન્વોલ્વડ હતા. પછી સભા પતવાઈ ત્યારે બ્રહ્મમુનિ સ્વામી સ્ટેજ ઉપર આવ્યા અને બધાને વિનંતી કરી કે હવે બાપા આરામ કરવા એમના ઉતારામાં જઈ રહ્યા છે. તો બધા હરિભક્તોને નમ્ર વિનંતી કે એમનું સ્થાન જાળવી રાખે બાપા જાય ત્યાં સુધી. And Bapa, he headed towards his Uttaro. But then we Balaks, we just have that excitement that we want to meet Bapa in person. We want to, hug him. We want to have his Ashirwad and all of that. So we just followed Bapa straight to the bookstall. So that's where Bapa went to. And we followed him till there. અમે તો બાળકો એટલે પછી અમને તો એવું કે અમે બાપા સાથે જતા રહીએ કે અમને એવું કંઈ ખ્યાલ નહોતો કે આવું ના જવાય. અમે બહુ સાંભળ્યું નહોતું. અમે તો ખાલી ખુશ હતા કે આવું બાપા આવ્યા છે ને આપણે એમની સાથે જ જઈએ. હવે બાપા જ્યારે ગયા તો અમે પણ પાછળ એમની પાછળ દોડવા માંડ્યા. બાપા લિફ્ટની બહાર આવ્યા ત્યારે અમે એમને પગે લાગવા ગયા. પછી બાપાએ હાથ પોળા કર્યા અને અમે એક બાળક એમની પાસે આવ્યા અને એક બાળકને ભેટ્યા. He had just arrived in Auckland. He came straight to the Swagat Sabha. He hasn't even gone to his Uttaro yet. He had the time to hug all of us individually, stay, just make us feel loved. આપણે રિયલાઇઝ થાય કે બાપા આટલી ટ્રાવેલિંગ કરીને આટલો થાક એમને સહન કર્યો અને આ સભામાં પણ વ્યસ્ત હતા. એના પછી પણ અમને બધાને ઇન્ડિવિજ્યુઅલી હગ કર્યો. તો આપણને હવે રિયલાઇઝ થાય છે કે આપણે કોની સાથે ભેટો થયો. એ વખતે તો ખબર ના પડી કે કોની સાથે ભેટ્યા. પણ સાક્ષાત અક્ષર બ્રહ્મ જે મોક્ષનો દ્વાર છે એમની સાથે ભેટો થયો. ત્યાં ઓકલેન્ડના રોકાણ દરમિયાન બે મોટા કાર્યક્રમો હતા. એક તો નીલકંઠ વર્ણીની પ્રતિષ્ઠા કરવાની હતી અને હેમિલ્ટન મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાની હતી. તો નીલકંઠ વર્ણીનો મંડપ પણ ખૂબ સુંદર, ઉપર જે મંદિર છે ત્યાં સામેની સાઈડ પર એ નીલકંઠ વર્ણીનો મંડપ ખૂબ સુંદર તૈયાર થયો. તો એની પણ પ્રતિષ્ઠા બાપાએ કરી. ત્યાં આગળ બહુ મોટું કામ થઈ ગયું. ઓકલેન્ડના વિચરણ દરમિયાન ત્યાં નીલકંઠ વર્ણીની પ્રતિષ્ઠા ખૂબ સુંદર રીતે થઈ અને આખા બધા ન્યૂઝીલેન્ડના, ઓસ્ટ્રેલિયાથી પણ ઘણા બધા હતા સંતો હરિભક્તો, એ બધાએ ખૂબ સારી રીતે ત્યાં લાભ લીધો. પણ એ નીલકંઠ વર્ણીની પ્રતિષ્ઠા થઈ ગઈ પછી બાપા તો નીચે ગયા અને બાપા નીચે ત્યાં યુથ સેન્ટરની જોડે ચિલ્ડ્રન પાર્ક છે, ત્યાં બાળકો રમતા હતા. And on the way, he heard a noise, and he asked where the noise is coming from. So a sant told him that it was from the kids who were playing in Ghanshyam Park. તો ત્યાંથી ચાલીને સ્વામી ચેન્જ્ડ ધ ડાયરેક્શન અને ત્યાં ચાલતા બધા બાળકો કિશોરો રમતા હતા એ બાજુ સ્વામી પહોંચી ગયા. તો સ્વામી એકલા જ, કોઈનો ટેકો નહીં, બસ એકલા જ ફરે, જાણે આમ શાંતિથી ફરતા હતા. પેલા લાકડાની પટ્ટીઓ ત્યાં આગળ આમ સ્વામી શાંતિથી ઊભા બાળકો રમતા હતા એ જોયા કરે. And everyone was left behind, and so everyone had to try catch up to him. By the time they all caught up, they saw Mahan Swami Maharaj was resting against the railing of the Ghanshyam Park and just looking over and seeing all the kids play football, basketball, on the swings, on the slides. પરથી એમ જો બાપા એકલા ફરે છે ને અહીંયા બાળકો ખાલી રમે છે, એટલું સુંદર દ્રશ્ય હતું આમ. And he was just observing, looking over everywhere, બધાને જોતા હતા, બધા છોકરાને જોતા હતા. On one side, millions of people run to get Bapa's love every day. And on today, Bapa came to us. Now in another situation, the Balaks would desperately try to get love of Mahan Swami Maharaj. But in this scenario, Mahan Swami Maharaj put everything aside and just for the kids, he went and watched them play. સ્વામીશ્રી ઓકલેન્ડમાં બિરાજમાન હતા એ વખતે કેવું નિખાલસભર્યું વાતાવરણ સ્વામીશ્રીને આગળ રહેતું. તો નાના બાળકો સ્વામીશ્રી સાથે એટલા બધા આમ
હેતથી જોડાઈ ગયેલા કે સ્વામીશ્રીને પોતે ખુલ્લા હૃદય બધા પ્રશ્નો પણ પૂછી શકતા, સ્વામી સાથે પોતે વાર્તાલાપ પણ કરી શકતા. એ દિવસે 14મી ફેબ્રુઆરી 2018ના દિવસે સાંજે બાળ દિન હતો. And my role was Mahan Sahib Maharaj's personal doctor, Dr. Junjunwala. And so what I have to do is check Mahan Sahib Maharaj's heartbeat, and એવું થયું હતું કે I was really nervous, right? I got the jitters. Mahan Sahib Maharaj kind of reassured me just by talking to me કે તમારું નામ શું છે, કઈ ધોરણમાં છો, and then I just started talking with him, which kind of calmed me down. And so at the end, just before I was supposed to leave, I asked for Ashirwad, and then I left the scene. હવે એ ડ્રામા એનો પત્યો ત્યારબાદ બાપાનું ભોજન દર્શન ગોઠવવામાં આવેલું સારંગપુરમાં યુથ સેન્ટરમાં. તો ત્યાં બાપા ભોજન દર્શન કરે એ પહેલાં બધા બાળકો આગળ બેસ્યા હોય એ બધાને ચોકલેટ આપતા. એટલે સંતો બાળકોને ચોકલેટ આપે અને ચોકલેટ આપે એની સાથે રેપર પણ પાછું સંતોએ જ કલેક્ટ કરવાનો, એ પણ સ્વામીશ્રી પોતે ધ્યાન રાખે. અને બધા પાસ ચોકલેટ આવી જાય પછી બધા જ જેટલા પણ બાપાના ભોજન દર્શન કરવા આવ્યા હોય બધા સમૂહમાં શ્લોક બોલે અને એ શ્લોક બોલી જાય પછી જ બાપા એમનું જમવાનું અંગીકાર કરે. પછી જમવાનું એમનું પત્યું પછી નોર્મલી એ રૂમની બહાર જાય અને પછી એ જે વોકવે છે ત્યાં એક ચાલતા હોય છે. એમાં બાળકો બાપા લોબીમાં હોય બહાર અને છોકરાઓ બધા બાળકો રૂમની અંદર હોય અને વિન્ડોને પેસેજ હોય, તો બાળકો બધા ત્યાં ઊભા રહે, દર્શન કરે. ત્યારે બધા બાળકો હોય એ બધા વિન્ડો પાસે જઈ એમના હાથ આમ મૂકતા હતા. તો બધા હાથ મૂક્યો એટલે પછી બાપા અચાનક સ્ટોપ થઈ ગયા અને બાપાએ પણ હાથ મેળવ્યો બધા બાળકો સાથે. And I so happened to have a stethoscope around my neck, and so I thought might as well put it on the glass, see what happens. આ બાજુ વચ્ચે કાચ, બાળક on the other side, અને મહંત સાંઈ મહારાજ આ બાજુ. તો મહંત સાંઈ મહારાજ એમ ઊભા રહી ગયા કાચ આગળ અને પેલા બાળકે સ્ટેથોસ્કોપથી કાચ ઉપર મૂક્યું. So he stopped, he turned and has put his chest against the dirty window just so he gave me some special smoothie. તો વ્યોમને તો લાગ્યું જ નહીં કે બાપા આમ આવશે ખરા અને એમની છાતી મૂકશે. એમને એવું જ હતું કે હાથ ખાલી મૂકી દેશે, પણ બાપા સામેથી એમની છાતી વિન્ડો પાસે અડાડી અને અમને બધાને એ સ્મૃતિ આપી. અને બાળકો એ રાજી થયા અને ખરેખર આમ રોજ આવડ જાવડમાં સ્વામીશ્રી બાળકોને આશીર્વાદ આપે, માથે હાથ મૂકે. પણ શું સ્વામીશ્રી સાથે આ બાળકોનું શું જોડાણ થઈ એ પણ ખૂબ જ અદ્ભુત એક વસ્તુ થયું. બધા રોજ બધો પ્રસાદ આપ્યો છે, રોજ માથે ટપલી મારી છે. કેટલી વખત માથે મૂકી છે? આ ચશ્મા વાળા ફોન કેટલી વાર મૂકી છે? 12 વખત. બીજો કેટલી વખત મૂકી છે? હે? બહુ બધી વખત. બીજો ઓલો મહાપુરુષ છે આંસુ નથી, એ તો બધું આંકડો એવો કે છે તમને મને નહીં સમજાય. તિલક તારા પર કેટલી વખત માથે મૂક્યો? ના આપણે આપણો શું 15 ટાઈમ. પછી આપણા ભગવાન દાસ 16 ટાઈમ. બોલો એટલું બધું, આટલું બધું ના અમારી પાસે નથી મૂકી. એટલા બધા ભાગ્યશાળી, બધું યાદ રાખવાનું, બરાબર. પછી ચોકલેટ કેટલી વખત આપી છે? એટલે આવો જો આપણે ભેટ્યા છે, દર્શન આપ્યા છે, પ્રસાદ આપ્યો છે, એટલે આવો બધો લાભ મળ્યો છે. હવે પછી હવે રજા આપજો ભાઈ, નહીં તો અમે તો અહીંયા જ રજાશું. માણકી ગોળી જાય એવી નથી હો તમે ભાઈ, ઓ પ્રેમ છે ને અહીંયા. માણકીએ ચડ્યા રે મોહન વન માળી, નથી જાતી દરબારમાંથી ગોળી. એટલે ગોળી તો નહીં, કમ્પ્લેન નથી જાતી. બરાબર, પ્રેમ એવો છે ને. પણ આપણે એટલું કર્યું, પુનરાગમનાય છે આપણે બોલીએ છે ને રોજ પૂજામાં છેલ્લે બોલે છે પુનરાગમનાય છે, એટલે ફરી વેલા પધારો. એ આપણો પ્રેમ છે. સજાન સાંઈ મહારાજની જય.
છેલ્લે દિવસે બાપા નીકળવાના હતા અને બાળકોને બધાને બાપા સાથેનો આટલો હેત થયું હશે એટલે they were emotional કે બાપા કાલે જવાના છે. આપણને બધાને ખ્યાલ આવે કે જાણે પોતાના હાથમાંથી કોઈ એકદમ ગમતી વસ્તુ આમ લઈ લેવામાં આવે અને બાળકો કેવી રીતે રડી પડે, પણ સ્વામીશ્રી પોતે આવી રીતે વિદાય થતા હતા તો એમને એવું લાગતું હતું કે અમારા હાથમાંથી કોઈક અમારી પ્રિય વસ્તુ અત્યારે જઈ રહી છે, અને એવા ભાવથી બધા સ્વામીશ્રીના દર્શન કરતા હતા અને સાથે સાથે દરેકની આંખોમાં આંસુ પણ હતા. So it was the last day of Bapa's return in Auckland, and we were really sad and emotional that he was leaving, as we had such a deep connection and bond with him. So the day before, they had announced that no one was to come the following morning for Aarti. But since we were so sad that he was leaving, we wanted to cherish every moment and memory that we could have with him. And we still came to the Aarti, and we were fortunate enough to have that lab with him. After Aarti finished, Swamishri was walking to his Utaro, and when we walked out, there was a big grey cloud, and there was a big storm named Cyclone Gita approaching. પછી સંતોષ આસ કે વેધરના લીધે ફ્લાઇટ ડિલે નહીં થઈ જાય ને સ્વામી, એટલે પછી બાપા ડઝ વન જેસ્ચર કે ક્લિયર થઈ જશે. And when that occurred, we literally saw the clouds diverging in two different directions and the sky clearing up to be blue again. ને ખરેખર બન્યું પણ એવું જ કે કેવળ સ્વામી બાપાના પ્રાર્થના અને ભગવાનની કૃપાના આશીર્વાદથી આખું સાયક્લોન આવ્યું ને બધું શાંતિથી પતી ગયું. અને બાપા એમના ઉતારામાંથી બહાર નીકળે એટલે એક પેસેજ આવે છે અને ત્યાંથી બાપા કાયમ નીચે જાય છે. તો એ પેસેજમાં જ અમે બધા જે બાળકો હતા બધાએ અમારા પગ આમ આડા કરી દીધા, એટલે અમે બાપાને આમ બ્લોક કરતા હતા કે બાપા જાય ના અને અમારી સાથે જ રહે. And when Bapa came through the door, he saw all the balaks there with their legs out, and he was kind of confused as well. So then we told Bapa that we will only let you go if you promise to come back. બાપાએ આમ ઈશારો કર્યો ને પછી અમે અમારા પગ લઈ લીધા અને બાપાને જવા દીધા. અને બધા જ બાળકો ઘણા રડતા હતા બિકોઝ બાપાનો લાસ્ટ ડે હતો અને બધાને બાપા સાથે આટલું જોડાણ થઈ ગયું હતું અને પ્રીતિ થઈ ગઈ હતી બિકોઝ અમારી સાથે આટલા બધા દિવસ અમને આટલી બધી સ્મૃતિ આપી હતી. એમાં યાત્રાની શરૂઆત પહેલાં જ્યારે મહંત સ્વામી મહારાજને આ બધી સ્કેડ્યુલ અને ક્યાં જઈશું એ બધી વાતચીત થતી હતી, એમાં પ્રોગ્રામ ઘડાય ત્યારે સ્વામીશ્રી જઈને બતાવવાનું થતું હતું. એમાં કેટલા દિવસો આ સેન્ટરમાં પૂજ્ય પરમચિંતન સ્વામી અને બાકીના સંતો સાથે ચર્ચા કરીને બાપાને આપણે વાત કરીએ. મને બરાબર યાદ છે કે એકવાર આપણે સ્વામી પાસે ગયા અને બધું સ્કેડ્યુલ બતાવ્યું ત્યારે સ્વામીશ્રીએ બધું જોયું શાંતિથી, બરાબર જ કીધું. પછી ધીમે રહીને પૂછ્યું કે વેલિંગ્ટન કેમ નથી આમાં. તે વખતે આપણે સ્વામીશ્રીને વાત કરી કે બાપા મોટેરા સંતોએ બધું પણ જોયું છે, આપની તબિયત, આપની અનુકૂળતા, આ બધું વિચારીને એક વિચાર હતો કે ન્યૂઝીલેન્ડમાં ખાલી આપ ઓકલેન્ડ જાઓ તો સારું. એટલે સ્વામી એ શરૂઆતની મીટિંગમાં મને બરાબર હા પાડી અને હું નીકળી ગયો. થોડાક દિવસો કે મહિનો કદાચ પછી હું પાછો ગયો હોઈશ અને મને એ પણ યાદ છે કે સ્વામીને ફરીવાર આપણે સ્કેડ્યુલ બતાવ્યું કે સ્વામી આ રીતે બધી ફ્લાઇટ્સ છે, આ રીતે ઇન્ટરનલી પણ ફ્લાઇટ ચાલશે. એ સ્વામીને બતાવવાનું થયું. એમાં ફરીવાર સ્વામીએ પૂછ્યું કે આમાં વેલિંગ્ટન નથી. એટલે મેં તરત જ સ્વામીને જવાબ આપ્યો કે સ્વામી આપે ગે વખતે મેં વાત કરીને કે આમાં વેલિંગ્ટન નથી કારણ કે નક્કી થયું છે મોટા સંતો સાથે ચર્ચા કરીને કે એક સેન્ટર બરાબર છે. એમાં સેવક સંતે મને વાત કરી સાઈડમાં લઈને કે બાપા એમને પણ એક બે વાર પૂછ્યું છે કે વેલિંગ્ટન કેમ નથી સ્કેડ્યુલમાં. એટલે પછી આપણે નક્કી કરીને બાપા પાસે ગયા અને સ્વામીને પૂછ્યું કે સ્વામી આપની ઈચ્છા છે વેલિંગ્ટન જવા માટે. એટલે તે વખતે સ્વામી હા પાડી કે મારી ઈચ્છા છે. સ્વામીને કેવી અદ્ભુત રીત, એમની ઈચ્છા હતી પણ ડાયરેક્ટલી કહે નહીં કે ભાઈ ચાલો આપણે આમ કરવાનું તેમ કરવાનું. બધાનો શું વિચાર છે એ સાંભળે, પછી એમનો વિચાર ધીમે રહીને મૂકે,
કેવી રીતે આપણે એક પેજ ઉપર આવી શકીએ. પછી સ્વામી એવું કીધું કે હમણાં ફ્લાઇટને બધું એ રીતે ગોઠવો, પછી આપણે શાંતિથી બધાને જણાવીશું કે આપણે રીતે જઈશું. અને હકીકતમાં પ્રોગ્રામ આ રીતે જ થયું હતું. આપણે બધા જાણીએ છીએ કે સ્વામી જ્યારે ઓકલેન્ડ હતા ત્યારે એક ટાઇફૂન એ બાજુ આવવાનું હતું, પણ એમાં પણ સ્વામીએ આશીર્વાદ આપી દીધા. એટલે હવે ઓબ્વિયસલી ઇટ ઇઝ અ ડિફિકલ્ટ ડિસિઝન ટુ મેક કે ફ્લાઇટ કેન્સલ જ કરવી પડશે, કારણ કે સાયક્લોન છે, તો પ્લેન્સ વર નોટ ગોઈંગ ટુ બી ફ્લાઇંગ ટુ વેલિંગ્ટન. તો બાપાને જ્યારે વાત કરવા ગયા તો બાપાએ કીધું કે એક કામ કરો, સમય બદલી નાખો, આપણે વહેલા જતા રહીએ, સાયક્લોન પહેલાં જતા રહે. એટલે સ્વામીની ફ્લાઇટ લગભગ સાંજે હતી, એની જગ્યાએ બદલીને સ્વામીએ સવારની ફ્લાઇટ લઈ લીધી. સ્વામી પહોંચી ગયા એન્ડ આઈ થિંક એના પછીથી જ બધી પ્લેનો ફ્લાઇટ્સ બધી કેન્સલ થઈ ગઈ હતી. તો બાપા મેડ હિઝ વે, કેમ કરીને વેલિંગ્ટનના હરિભક્તોને પણ આપણે મળવું છે, તો આવી રીતે પણ બાપા તે વખતે ત્યાં પહોંચી ગયા હતા. I remember as soon as Bapa left, the weather went back to what it was before. It started pouring heavily, and we realized that Bapa used his Aishwarya to change the weather for a few hours just so he could meet his Haribhaktos in Wellington. On that day, we witnessed the links that Bapa will go to purely give his love and his hate to all the Haribhaktas all across Australia and New Zealand. Morning puja, which I had the privilege of attending every morning. At one stage, I was gracefully invited to join the stage, which was well beyond who I was. I'm a nobody in the scheme of things. And I went there and held hands with Mahant Swami. એમાં કાર્યકર બોલ્યા કે સ્વામીશ્રી પધરામણી જશે પૂજા પછી. એટલે મારા મનમાં હતું કે શું પધરામણી, આપણને કોઈ પધરામણી છે નહીં. પછી બોલ્યા કે બાપાએ કીધું છે મારા સાહેબને ત્યાં જવું છે. બાપાએ કીધું એટલે બધું ગોઠવાઈ ગયું અને ક્રેગોન ડાર્ચીને ઓફિસમાં ગયા. And I think a level that I still don't understand, he must have known in my heart that I wanted him to stay at my house, but he fulfilled this need of mine in a different way, by coming the following morning to visit me in my palm tree office, to bless my office, to pray for me, and to sanctify what we had in my office. That fulfilled a need, and I have no idea how he knows, because I only think at this level and he thinks much higher. He fulfilled that internal need for me as well. ત્યાં નગરથી નીકળે અને ઉતારે જતા એમને ઓફિસે ગયા અને ઠેઠ એના ઓફિસે સેકન્ડ માળે હતો. એલિવેટરમાં જઈને ઉપર આવ્યા, બધું જોયું, ક્રેગોન ડાર્ચી બધું જ એમને ઓફિસમાં બતાવ્યું. અક્ષરધામના ફોટા પણ ત્યાં હતા, અક્ષરધામનું એક મોડલ જેવું કંઈક હતું એ પણ બધું બાપાને બતાવ્યા. બાપા બેઠા એમને સાથે અને સ્વામીશ્રી બોલ્યા કે એના અંતરમાં આ થયું છે. એ જ્યારે દર્શન કરે છે પોતે પોતાનું ભૂલી જાય છે. I was both emotional that he came, but emotional that he left as well. But did he leave? Physically, yes. Spiritually, no. That office had a new energy. Even my staff were uplifted by the experience, as I was. And certainly from that period onwards in our journey, we felt healthy, we felt blessed, we felt loved, we felt cared for. અને પોતે ખરેખર એક ભાવીબોર થઈ ગયા હતા. આંખમાં આંસુ પણ આવી ગયા હતા કે સ્વામી આટલી બધી મોટી કૃપા કરી અને મારે ઓફિસમાં આવ્યા. સ્વામી ક્રેગ ઉપર એટલા બધા રાજી હતા કે એમણે પોતે જ્યારે એમને ત્યાં પધરામણી માટે ગયા ત્યારે પોતાની પ્રસાદીની માળા ખાસ ક્રેગને આપેલી. Mahant Swami, when I first met him, presented me with this, in this bag. That was my first physical connection to him. I have a deep spiritual connection to him now. And this is with me all the time. And people see me with this, unsure about what I'm doing with it, but I know what I'm doing with it. And I still have the original bag and the mahala that was given to me. This is my connection to him, my physical connection to him. અને ક્રેગને કહેલું કે જ્યારે પણ જરૂર પડે અથવા તો દુઃખ આવે ત્યારે આ માળા ફેરવજો અને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરજો. આવી રીતનું સ્વામીએ એને સૂચન પણ કરેલું. I wouldn't say to you that I do this every day, but at times of trial and tribulation, when I'm worried about something, when I'm concerned about something, sometimes when I'm happy about something, and I need to contemplate what I want to do, I reach out to Mahant Swami through this mala. It's my connection, it's my inspiration, it's my drive,
and it's also my sense of security. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સિડનીમાં તારીખ 24 માર્ચ 2018ના રોજ બિરાજમાન હતા. એ વખતે સ્વામીશ્રી ત્યાં સિડની સિટીમાં આવેલું ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં સંસ્કૃતિ એક ખોજ એ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે સ્વામીશ્રી ત્યાં પધાર્યા. સભાને બધું પૂર્ણ કરી સ્વામીશ્રી પોતે આપણા ઓસ્ટ્રેલિયાના ચેરમેન એવા શ્રી રજનીભાઈ પટેલ એમના ઘરે કિરીબિલીમાં પધાર્યા. કિરીબિલી નામનું સબબ છે. તો એમની ખાસ ઈચ્છા હતી કે સ્વામી એક દિવસ પધરામણી કરે ઘરે અને ખાસ તો ભોજન અંગીકાર કરે. એટલે બધું આયોજન થયું અને સ્વામી રાત્રે એમના ઘરે જમવા માટે પધાર્યા. તો એમનું ઘર છે ને એકદમ આમ પ્રાઇમ લોકેશન પર છે. એમના ઘરની જે બાલ્કની છે એમાંથી એક બાજુ ઓપેરા હાઉસ દેખાય છે, એક બાજુ સિડની હાર્બર દેખાય છે, ફેમસ હાર્બર બ્રિજ દેખાય છે અને આખી સિડનીની સ્કાયલાઇન દેખાય. એટલે અદ્ભુત લોકેશન. એટલે રજનીભાઈની ઈચ્છા હતી કે બાપા અહીંયા આગળ કેન્ડલ ડિનર લે, એટલે કે મીણબત્તીનું અજવાળું હોય ને એમાં બાપા જમે. એટલે હરિભક્તને રાજી કરવા માટે બાપા ત્યાં આગળ બેઠા. તો એ જ જગ્યાએ સ્વામીશ્રીનો ત્યાં રાત્રિ ભોજન ગોઠવાયું હતું. સ્વામીશ્રીએ ભોજન અંગીકાર કર્યું અને પછી પૂજ્ય પરમચિંતન સ્વામીએ પણ રજનીભાઈના વિશેષ સમર્પણની સેવાની બધી વાતો કરી. ઘણું બધું પહેલેથી ઘસાયેલા. એટલે સ્વામીએ રાજીપે એમને આશીર્વાદ લખી આપ્યા. સ્વામીએ લખ્યું, સાધુ કેશવ જીવનદાસના ઘણા જ હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. ખરેખર રજનીભાઈ અને સિંગાપોર ખાતે સુરેશભાઈ તથા કુટુંબીજનોએ સત્સંગની ખૂબ સેવા કરી છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં સત્સંગ મંડળ વખતે બીજો કોઈ સંતોનો રહેવા કે ઉતરવાની જગ્યા ન હતી ત્યારે બધા સંતો રજનીભાઈને ત્યાં જ ઉતરતા. અને જ્યારે પણ ઓસ્ટ્રેલિયા બાજુ આવતા હોય ત્યારે સિંગાપોરમાં પણ સુરેશભાઈના ત્યાં બધા સંતોનો ઉતારો અને જમવાની બધી વ્યવસ્થા ત્યાં જ થતી હતી. એટલે એમને ખરેખર ખૂબ સેવાનો લાભ મળ્યો. પણ બાપાએ લખ્યું કે એમને બધાની સેવા પ્રેમથી અને મહિમા સમજીને કરી છે. આ લોકની દ્રષ્ટિએ પણ સર્વે તને મને ધને સુખી થાઓ એ જ જય શ્રી સ્વામિનારાયણ. આમ સ્વામીએ ખૂબ જ સરસ આશીર્વાદ લખી આપ્યા અને રજનીભાઈને સર્વ પ્રકારે સુખી થવાના આશીર્વાદ આપ્યા, એમને રાજી કર્યા અને પછી પાછા મંદિરે પધાર્યા. તારીખ 30મી એપ્રિલ 2018ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ઇન્ડિયન ઓશનની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિ પુષ્પોનું વિસર્જન કર્યું. પર્થમાં અસ્થિ વિસર્જન માટે બાપા અમે બધા બોટમાં ગયા. એ વખતે બાપાએ અસ્થિ વિસર્જન કર્યું. અને પછી બાપા દરિયામાં દૂર લગીને જોતા હતા અને પછી બાપાએ સંકલ્પ કર્યો અને ધૂન બોલાવા લાગ્યા. બાપાએ સંકલ્પ કર્યો કે આ દરિયામાં જેટલા જીવ છે એ બધાનું કલ્યાણ થાય. પછી બાપા એટલું નહીં પણ બાપા આગળ બોલ્યા કે દરિયામાં તો બરોબર, પણ આ દરિયા ઉપરથી જેટલા પસાર થાય અને દરિયાની અંદર જેટલા આવે કે દરિયા ઉપરથી જેટલા પસાર થાય એ બધાનું પણ કલ્યાણ. ત્યારબાદ ત્યાંથી થોડેક જ નજીક એક બીચની નજીક જ એક ઘર આપણે રેન્ટ ઉપર રાખ્યું હતું અને ત્યાં પોતે સ્વામીશ્રી પધાર્યા. સૌ સંતોને સાથે ત્યાં આગળ સમૂહ ભોજનનો પણ લાભ આપ્યો અને બધા સંતોને દૂધપાક પીરસી અને માલપુઆ પીરસી સ્વામીશ્રી સૌને ખૂબ જ તૃપ્ત કર્યા. એટલે એવી રીતે સ્વામીશ્રી સંતોને ખૂબ જ લાભ આપ્યો. ત્યાં બપોરે આરામ કર્યો અને સાંજે લગભગ
4:30 કે 5 વાગ્યાની આસપાસ સ્વામીશ્રી પોતે ટ્રેડમિલ ઉપર વોકિંગ કરવા માટે પધાર્યા. એમાં જે ફર્સ્ટ રાઉન્ડનું જે વોક થયું એની અંદર પૂજ્ય પરમચિંતન સ્વામીએ હરિભક્તોના કેટલાક વિશિષ્ટ પ્રસંગો કહ્યા અને સ્વામીશ્રીના વોકિંગમાં એટલે સ્વામીશ્રીના શૂઝમાંથી એ વોકિંગ દરમિયાન આમ અમુક પ્રકારનો અવાજ આવતો હતો. કારણ કે જ્યારે નવા શૂઝ હોય, આમ જેમ કે આપણા કોઈકના નવા શૂઝ હોય અને જમીન ઉપર ઘસાઈને કેવો અવાજ આવે, તો એવી પ્રકારનો એક અવાજ સ્વામીશ્રી જ્યારે વોક કરતા હતા ટ્રેડમિલ ઉપર એ વખતે એમના શૂઝમાંથી આવતો હતો. અને એ વખતે સ્વામીશ્રી ચાલતા ચાલતા પોતે બોલ્યા કે મળવું છે, મળવું છે, મળવું છે. એટલે ત્યાં નજીકમાં સંતો હતા અને બધા બેઠા હતા દર્શન કરવા માટે. એટલે એમણે આ સાંભળ્યું ને પછી સ્વામીશ્રી પોતે ત્યાં વોકિંગ પૂર્ણ થયા બાદ ત્યાં આગળ રેસ્ટ લેવા માટે ચેર ઉપર બિરાજમાન થયા. એ વખતે પૂજ્ય પરમચિંતન સ્વામીએ પૂછ્યું કે સ્વામી તમે આ બોલ્યા મળવું છે તો આ શું છે? એટલે સ્વામીએ પોતે વાત કરી કે બધા હરિભક્તોને મારે મળવું છે. સ્વામીશ્રીએ અવાજ આવતો હતો પણ એનો મર્મ સ્વામીએ શું કીધો કે અમારા જેમાં અવાજ આવે છે એમાં અમારા અંતરની અંદરથી પણ એક હરિભક્તોને કાયમ મળવું છે, મળવું છે એવો અવાજ અમારા અંતરમાં સતત ચાલ્યા કરતો હશે. અમારે પણ હરિભક્તોને સતત મળવું છે એવો અંતરનો ભાવ સ્વામીશ્રી પોતે દર્શાવવા માગતા હતા. તો આ પ્રસંગ પરથી આપણને સ્વામીશ્રીની કરુણા અને પોતાના ભક્તો પ્રત્યેનું વાત્સલ્ય અને હેત એ આપણને જણાય છે. આ યાત્રાનો સૌથી યાદગાર પ્રસંગ લગભગ કોઈને પણ પૂછીએ જે સંતો યાત્રામાં હતા અને જે હરિભક્તો એ વખતે ઉપસ્થિત હતા તો લગભગ બધાનો એક જ જવાબ આવે, 20મી માર્ચ 2018 નેશનલ લીડરશિપ સેમિનારનું આયોજન કર્યું હતું. અને સ્વામીશ્રી લગભગ પોતાના ઉતારેથી ત્યાં સાંજે 6 વાગ્યાની આસપાસ રોયલ પાઇન્સ રિસોર્ટ હતો સ્વામીનો ઉતારો, ત્યાંથી આ મર્ક્યોર હોટલ કે જ્યાં આ બધું શિબિરનું આયોજન થયું હતું ત્યાં સ્વામીશ્રી પોતે પધાર્યા. અને પછી સ્વામીશ્રી ત્યાંથી સીધા સભામાં આવવાના હતા અને સભાની અંદર કાર્યક્રમની અંદર ભાગ લઈ પછી આરતી કરી ભોજન દર્શન આપી અને એવી રીતે આખું ગોઠવણ કર્યું હતું. એટલે રોજનો ક્રમ હતો. સ્વામી સભાના સમયે શિબિરના સમયે ત્યાં આવે અને આમ એક જ માળ હતો પણ સ્વામીની અનુકૂળતા માટે લિફ્ટમાં સ્વામીને ઉપર લઈ જઈએ અને થોડું ચાલીએ ત્યાં હોલ આવી જાય અને ત્યાં બધો લાભ આપે. સ્વામીશ્રી લિફ્ટમાં પધાર્યા અને સ્વામીશ્રીની સાથે હરિકૃષ્ણ મહારાજ સંચય સ્વામીના હાથમાં હતા અને પછી આત્મસ્વરૂપ સ્વામી અને બાજુમાં બ્રહ્મવત્સલ સ્વામી, ત્યાગરાજન સ્વામી અને સાથે સાથે સેવાની અંદર હિરેનભાઈ પણ એ લિફ્ટમાં હતા. તો મહાસ્વામી મહારાજના 5 જણા લિફ્ટની અંદર હતા અને પછી ઉપરના માળ ઉપર આવતા હતા. તો અમે રોજની જેમ ઉપર આવીને પછી રાહ જોતા હતા. લિફ્ટ બંધ થઈ, ઓલાએ બટન દબાવ્યું, લિફ્ટ ઉપર જવા માંડી અને બધા સ્વામીના દર્શન કરતા હોય, વાત કરતા હોય, આગળનું બધું આયોજન વિચારતા હોય. એ રીતે થતું હતું. 1 મિનિટ થઈ પણ લિફ્ટ ખુલી નહીં. એટલે પેલા યુવકને પૂછ્યું કે લિફ્ટ ચાલે તો છે ને? કીધું હા સ્વામી ચાલે છે પણ થોડી ધીમી છે. હવે આવો અનુભવ આગળના દિવસોમાં થઈ ગયો હતો કે નોર્મલ કરતાં ઘણી ધીમી હતી લિફ્ટ. એટલે બધા ફરી પોતપોતાના કામકાજમાં વ્યસ્ત થયા. 2 મિનિટ થઈ પણ લિફ્ટ ખુલી નહીં. એ બધાને લાગ્યું કે કંઈક પ્રશ્ન તો છે. અને આ બાજુ સંતો ઉપર રાહ જોતા હતા કે સ્વામી ક્યારે બહાર આવે, ક્યારે બહાર આવે. પણ સ્વામી તો પોતે બહાર આવે ને એટલે સંતો પાછા દાદરો નીચે ઉતરીને પછી નીચે તપાસ કરી તો નીચે પણ લિફ્ટ પાછી આવી નહોતી. અને લિફ્ટ આખી સ્ટીલની બોડી હતી, કોઈ પંખો નહીં, વેન્ટિલેશન માટે કોઈ જગ્યા પણ નહીં. એટલે કરવું શું? કે આખી બંધ લિફ્ટ, આખી એટલે સંપૂર્ણ બંધ. આમ પંખો તો નહીં પણ વેન્ટિલેશન પણ નહીં, એક નાનું સરખું કાણું પણ નહીં. એટલે મોટામાં મોટી મુશ્કેલી શું કે જેટલો ઓક્સિજન અંદર હતો એટલા સાથે જ અમે 6 જણ હતા અને ધીમે ધીમે બધાનો ઉચ્છ્વાસ બહાર આવે, કાર્બન ડાયોક્સાઇડ વધે, ઓક્સિજન ઘટે. એ મુખ્ય ચિંતા સ્વામીની હતી કે આટલું બધું જો વધતું જાય સમય અને નથી ને કંઈક વધારે પડતું થઈ જાય તો પહેલી અસર સ્વામીને થાય.
આમ તો 80 વર્ષની કે 85 વર્ષની ઉંમર હોય અને એ પછીની ઉંમરમાં આવી રીતનું વાતાવરણ એકદમ બંધિયાર વાતાવરણ હોય તો તરત જ શ્વાસ ચડી જાય. આત્મ સ્વરૂપ સ્વામીને પણ આમ જોઈએ તો એસ્થમાની તકલીફ છે. તો આવી રીતે બંધ લિફ્ટની અંદર કોઈ પણ પ્રકારના વેન્ટિલેશન વગર ત્યાં આગળ સ્વામીશ્રી પોતે ત્યાં આગળ રહ્યા. પછી ત્યાગરત્ન સાંઈ ફોન લગાવ્યો અને ભગવાનનું કરવું એવું કે ફોન લાગી ગયો. બાકી સામાન્ય અનુભવ એવો રહેતો હોય કે આવી બંધ લિફ્ટ હોય એટલે જાળીવાળી નહોતી પણ ટોટલી ક્લોઝડ અને બહાર પણ ના દેખાય ને બહારથી અંદર પણ ના દેખાય એવી પેક લિફ્ટ હતી. પણ ફોન લાગી ગયો અને વાત થઈ તો ખબર પડી ગઈ કે ફસાઈ ગયા છીએ. તો તે વખતે હું આ ત્યાગરત્ન સ્વામી સાથે ફોન પર વાત કરતો હતો અને ફોન ચાલુ રાખ્યું હતું કે અંદર કેવું છે, શું છે, બધું બરાબર છે કે નથી. અને એ વખતે અહીંયા આગળ બહાર બધા જે બહાર હતા શિબિર તો ચાલુ હતી પણ એમાંથી બહાર જેટલા હરિભક્તો કાર્યકરો હતા તો તરત જ પછી એ લિફ્ટ ખોલવા માટે પ્રયત્ન બધા કરતા હતા. ખુલે જ નહીં. જ્ઞાનેશ્વર સ્વામી ત્યાં ફરે, બીજા બધા સંતો આમથી આમ ફરે કે ભાઈ લિફ્ટમાં બધા આપણા યુવકો કે કંઈક કરીએ આપણે પ્રયત્ન કે આમ કંઈક કરીએ ને આમ ખોલી નાખીએ ને. ત્યાં પેલા મેનેજરે એક ભાઈ રહેવા દો, અમે ટેકનિશિયનને બોલાયા છે અને મને જ્ઞાનેશ્વર સાહેબ કે તમે વાત શરૂ કરો કે તાત્કાલિક તો આ શિબિરમાં ટ્રસ્ટીઓ જોડે કેવી રીતે વાત, તો કે કંઈક વાત તો શરૂ કરો તમે. મને હોલના દરવાજામાંથી લિફ્ટનો દરવાજો દેખાય, બીજા કોઈને બહુ દેખાય નહીં. એટલે મેં વાત શરૂ કરી, હમણાં 5-10 મિનિટમાં ખુલી જશે. હવે એ લિફ્ટના એન્જિનિયર રવિવારનો દિવસ હતો અને લિફ્ટના એન્જિનિયર બહાર ગયા હતા. હવે એને લગભગ 45 મિનિટ ત્યાં પહોંચતા થવાનું હતું. 5, 10, 15, 20 મિનિટ થઈ ગઈ. તો પછી એવું પણ નિર્ણય લીધો કે આપણે ફાયર ફાઇટર્સને બોલાવી લઈએ કે જેને લઈને એ અહીં આવી અને પછી લિફ્ટ ખોલી નાખે. કારણ કે જ્યારે ઓલો લિફ્ટવાળા ભાઈ આવશે કંઈક નક્કી હતું નહીં. તો પછી ફાયર ફાઇટર્સને પણ બોલાવ્યા, એ ત્યાં આવી ગયા હતા. અને ત્યાં સુધી બધું ચાલતું હતું, ફોન સાથે કનેક્શન હતું એટલે પછી વચ્ચે પૂછતા ગયા હતા. અને એ વખતે મેં કીધું કે કશું પ્રશ્ન નથી, બાપા પર સ્વસ્થ છે અને બધું બરાબર છે. બંધ લિફ્ટમાં 6 વ્યક્તિ 40-45 મિનિટ રહે એટલે બહુ મોટો પ્રશ્ન. એટલે બધા ગભરાયા, મૂંઝાયા. એટલે બહાર તો એકદમ ચિંતાનું વાતાવરણ થઈ ગયું અને 1-2 જણ તો રડવા માંડ્યા કે શું થશે. પણ આ બાજુ લિફ્ટની અંદર જુદી જ પરિસ્થિતિ હતી. એટલે બહાર આટલું તણાવ હોય, ચિંતા હોય, વ્યગ્રતા હોય તો અંદર તો વધારે ટેન્શન હોવું જોઈએ ને, વધારે ચિંતાતુર હોવો જોઈએ. પણ અંદર એવું કાંઈ જ નહોતું. પણ એટલામાં સ્વામી બાપાએ કીધું કે આપણી સાથે હરિકૃષ્ણ મહારાજ છે, ચાલો આપણે ધૂન કરીએ. તો બાપાએ લગભગ 4-5 મિનિટ સુધી બાપાએ ધૂન કરાવી. જેવી ધૂન પૂરી થઈ બાપા કહે કે હવે વાંધો નહીં આવે. તો આપણે સ્વામીના જીવનની અંદર જોવા મળે કે આવી પરિસ્થિતિની અંદર પણ આપણે ગભરાઈ જઈએ, શું થશે, બહુ ચિંતા થાય. પણ તે વખતે પણ બાપાએ ઠાકોરજીને યાદ કર્યા, ભગવાનને યાદ કર્યા અને ધૂન કરાવી. ક્રૂઝ પ્રયત્ન તો અમે કરતા હતા પણ સ્વામીશ્રીએ ભગવાનને યાદ કરી, ભગવાનને પ્રાર્થના કરી. પછી જે વિચાર આવ્યો એટલે કીધું, એટલે આ બધામાં 15-20 મિનિટ થઈ ગઈ હતી. એટલે મેં કીધું કે સ્વામી આટલી નાની કેબિનની અંદર ધામ, ધામી અને મુક્ત ત્રણેય આવી ગયા. એટલે ધામ એટલે આપ, ધામી એટલે હરિકૃષ્ણ મહારાજ અને આ 5 જણા બાકી રહ્યા એમાંથી કોઈક તો મુક્ત હોય જ. એટલે બધા સંતો એક સાથે બોલ્યા કે બધા મુક્ત જ છે. સ્વામી કહેતા નથી બધા મુક્ત, જ્યાં આમ સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયા નહીં છે જુક્ત. એટલે આવી બધી વાત થતી હતી. આધ્યાત્મિક ગોષ્ઠી, પછી રમૂજી વાતો બધું થતું હતું. અને સ્વામીની દયાથી કોઈને આમ સફોકેશન જેવું કે એવું પણ નહોતું લાગતું. તો આમ પેલું આમ ડૂબતો માણસ આમ તરણું ચાલે ને એમ સંચરી સાંઈ કે મારી જોડે ઠાકોરજીની ચાવી છે લગાઈ જુઓ. હવે તો કોઈ દિવસ પોસિબલ થાય જ નહીં. બધા કે લગાઈ જુઓ કંઈ થાય તો કદાચ કંઈક ખુલી જાય. એટલે પછી સંચરી સાંઈને ઉપર ચડાવ્યા ને ચાવી અંદર ભરાઈ, પણ એ તો નહોતું જ ખોલવાનું, ના જ ખોલ્યું. અને પ્રયત્ન કરતા કરતા પછી બાપાએ ને વાત કરી કે બાપા આપ ઊભા થાકી જશો તો હું ઘોડો બની જાઉં, આપ ઉપર બેસી જાઉં. એક તો પાતળા આટલા અને એની પર સ્વામી બેસે, એ ના પાડી. પછી તો આત્મસ્વરૂપ સાંઈ કીધું કે સ્વામી એવું હોય તો હું પાકો ઓળું. અમે સંતોએ કીધું. પેલો યુવક હતો, યુવકે કીધું કે બાપા મારી પર બેસી જાઓ. પણ બાપા સ્વસ્થ એટલા હતા, એટલા કમ્ફર્ટેબલ હતા. પણ એમ કરતાં કરતાં અમે અંદર પુરાયા એટલે ખબર પડી કે અંદર અમે
પૂરી ફસાઈ ગયા છે એની 39મી મિનિટ, અને આમ ગણવા જઈએ તો 41મી મિનિટ, એટલે 2 મિનિટ પછી ખબર પડી ને અમને કે ફસાઈ ગયા છીએ. અને નીચે જ્યારે પૂછવા માટે ગયા હતા તે વખતે જે લિફ્ટના મેન્ટેનન્સવાળા વ્યક્તિ હતા એ ત્યાં હોટેલે પહોંચી ગયા હતા. હવે લગભગ 40 મિનિટ વીતી ગઈ હતી અને એ પછી આવ્યો અને પછી એ ઉપર ગયો હતો. એની પાસે એક નાની એલન કી હતી અને એલન કીથી પછી એને ખાલી વખત ફેરવ્યું અને તરત પછી લિફ્ટ ખોલી ગયું હતું. એક પગથિયું હોય એટલું એક પગથિયું નીચે ત્યાં લિફ્ટ આવીને અટકી ગઈ હતી પહેલા માળે, અને પછી તો ત્યાં સેવક સંતોએ 2 હાથ સ્વામીશ્રીના પકડ્યા હતા અને સ્વામી આમ જેમ દાદરો ચડતા હોય એવી રીતે ત્યાં લિફ્ટની બહાર સ્વામીશ્રી પોતે આવ્યા. એ બધા એટલા આમ એ થઈ ગયા કે આમ જાણે આમ ક્યાંથી બહાર આવે એવું લાગે, અને બહાર તો બધા એકદમ ટેન્શનમાં હતા. તો સ્વામીશ્રી એકદમ હસતા મુખે સ્વામીશ્રી બહાર આવ્યા હતા. એમને ગાતરું પહેર્યું નહોતું કારણ કે અંદર ગરમી હતી, પણ સ્વામીશ્રી હસતા હસતા બહાર નીકળ્યા હતા જાણે કે કંઈક થયું જ નથી. પણ એ વખતે અમે બધા સંતો સામે જ ઊભા હતા, પણ એ વખતે સ્વામીશ્રીનું મુખારવિંદ આપણને જોઈએ ને ત્યારે એમના ચહેરા ઉપરના જે ભાવ હતા એકદમ આમ હસતું મુખારવિંદ સાથે સ્વામી પોતે બહાર આવ્યા હતા. આટલું બધું સ્વામીશ્રી ઊભા રહ્યા તો એ સ્વામીશ્રીના ચહેરા પર આપણને ગભરામણ હોય કે ચિંતા હોય કે હવે શું થશે, અથવા બાપા અકળાઈ ગયા હોય એવી સહેજ પણ રેખા આપણને જોવા ન મળે. અને પછી ત્યાંથી સીધા સ્વામીશ્રીને ત્યાં બહાર લાવવામાં આવ્યા. ત્યાં બીજી બાજુ એક બહાર ખુલ્લાની અંદર એક પેટીઓ હતો, તો પેટીઓની અંદર સ્વામીને લાવ્યા હતા અને સ્વામીશ્રી પછી ત્યાં બેઠા. અને એ વખતે બાપાની સાથે જે ડૉક્ટરો આવ્યા હતા તરત જ સ્વામીશ્રીને તપાસ કરવા માંડ્યા. અને સ્વામીશ્રીને તપાસ છે ને પછી એમને પણ આશ્ચર્ય થયું કે સ્વામીશ્રી જ્યારે હોટલ આવ્યા હતા એ પહેલાં સ્વામીશ્રી વોકિંગ કરતા હતા, અને વોકિંગ કરીને પછી સીધા સ્વામી ગાડીમાં બેસી અને પછી એ મર્ક્યુરી હોટલમાં આવ્યા હતા. હવે વોકિંગ દરમિયાન જેટલા સ્વામીએ ધબકારા અને બીપી જે વધી ગયું હતું, પણ એમ કરતાં સ્વામીશ્રી લિફ્ટમાં 40 મિનિટ સુધી ફસાયા હતા. અને બહાર આવીને પેટીઓની અંદર આવી પછી જ્યારે બધા તપાસ કરી તો ડૉક્ટરે કીધું કે વોકિંગ કરતાં પણ વધારે સારા નોર્મલ જેટલા સ્વામીશ્રીના બીપીને બધા રેકોર્ડિંગ્સ આવ્યા હતા. પછી સભા તો ચાલુ જ થઈ ગઈ હતી, બીજી બાજુ સભા ચાલુ હતી પણ ત્યાં ખબર પડવા દીધી નહોતી, કારણ કે ખબર પડે તો બધા હરિભક્તોને એકદમ ચિંતા થઈ જાય. પણ થોડી તો ખબર પડી ગઈ હતી કે કંઈક કેમ સમય થઈ ગયો તો એ સ્વામી આયા કેમ નહીં, થોડો અણસાર આવી ગયો હતો. ત્યાર પછી સ્વામીશ્રી થોડા સ્વસ્થ, આમ તો સ્વસ્થ જ હતા, પણ બધાને લાગ્યું કે હવે કંઈ વાંધો નથી, બીપીને બધું નોર્મલ આવી ગયું છે, તો સ્વામીશ્રીને હવે આપણે જે NLSનું સેશન ચાલે છે તો એની અંદર લઈ જઈએ. ત્યાં સ્વામી પધાર્યા, આરતી કરી. આરતી કર્યા બાદ સ્વામીએ ભોજન અંગીકાર કર્યું અને ત્યાર પછી જે બધા કાર્યકરો હતા સ્વામીએ આશીર્વાદ આપ્યા. હવે આપણે સ્વામીશ્રીને સ્વામીશ્રી સભાની અંદર પધારતા હતા એ વખતે થોડીક ટેકનિકલ ક્ષતિ લિફ્ટની અંદર આવેલી, એટલે સ્વામીશ્રી કે જે થયું એ ભગવાનની ઈચ્છાથી થયું છે, એટલે એમાં કોઈએ સંકોચ પામવાની જરૂર નથી કે મહારાજની ઈચ્છાથી થયું છે, જે થયું એ સારું થયું એવું સ્વામીએ કહ્યું છે. સ્વામી કહે છે ભગવાન સાથે જ હતા અને ભગવાનની ઈચ્છાથી થયું છે, એટલે લિફ્ટ બધાએ વાપરવાની જ છે. એટલે આમ ખરેખર સ્થિત પ્રજ્ઞ પુરુષ કહેવાય ને. બાકી તો બીજા હોય તો ઉલટું કે હવે આ લિફ્ટમાં કોઈ જતા જ નહીં, આ હોટલમાં કોઈ આવતા જ નહીં, પણ સ્વામી એકદમ નિશ્ચિંત. પણ પછી તો હોટલવાળાએ જ લિફ્ટ બંધ કરી દીધેલી. અને બીજે દિવસે જ્યારે સવારે સ્વામી ત્યાં આગળ બ્રેકફાસ્ટ કરતા હતા અને અલ્પાહાર લઈ રહ્યા હતા એ વખતે સ્વામીએ વિરાટ સ્વામીને પૂછ્યું, વિરાટ સ્વરૂપ સ્વામીને, કે હોટલના મેનેજર મળવા આવ્યા હતા. એટલે હું ને અંકુર જોશી અમે 2 જવાન હતા. એટલે સ્વામી કીધું કે આપણે એકદમ ફ્રેન્ડલી વાત કરવી, શાંતિથી વાત કરવી. મેં કીધું હા સ્વામી વાંધો નહીં, એકદમ પ્રેમથી વાત કરીશું. પણ બધાએ થોડુંક આમ બધા ગરમ હતા કે આટલા મોટા સંત તમને અડધો પોણો કલાક આટલી મોટી વ્યક્તિ એ સ્ટક થાય, તમે શું કરો છો શું એમ.
પણ સ્વામી 2-3 વાર વાત કરી કે આપણે શેના માટે વાત કરવી છે, કે બીજાને આવું ન થાય એના માટે આપણે આ વાત કરવી છે. એમાં તમે ઉચ્ચ સ્વરથી બોલતા નહીં, પણ એટલું જ કહેજો કે તમે તપાસ કરી અને વેન્ટિલેશનનું ગોઠવી દેજો. કારણ સ્વામી એવું પણ બોલી કે જો બીજું કોઈ હોત તે કદાચ ધામમાં પંચાત. હવે આવી પરિસ્થિતિમાં સ્વામીશ્રી જ્યારે બોલ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે સ્વામીશ્રી લિફ્ટમાં ફસાયા હતા તો કેટલું અઘરું અંદર વેન્ટિલેશન વગર થઈ ગયું હતું. તો સ્વામીશ્રી અન્યની ચિંતા કરતા હતા. એમને કહેજો કે કોઈક વેન્ટિલેશન ગોઠવી દે કે જેને લઈને અન્ય વ્યક્તિ જ્યારે એ લિફ્ટ વાપરે તો એમને કોઈ પ્રકારની તકલીફ પડે નહીં. આપણે આવું થયું, તમે ધ્યાન નથી આપતા, શું કરો છો, એ રીતે નહીં, કે ભવિષ્યમાં બીજાને પણ આવું ન થાય એના માટે તમે વાત કરો. એટલે ઊભો થયો, હું નીકળતો, સ્વામીશ્રી મને અટકાવ્યા, એ પાછો આવો. ફરીવાર મને સ્વામી કીધું કે શાંતિથી ફ્રેન્ડલી વાત કરે. સ્વામી જાણે કે કદાચ આ થોડુંક આમ વેગમાં આવે તો બોલી કાઢશે, પણ સ્વામી મારું અંતર જાણી લીધું. સ્વામી મને કીધું, એટલે જઈને જ્યારે પેલા બહેનો જોડે મળવાનું થયું, એકદમ સ્વામીને શબ્દ મનમાં રાખીને વાત કરી કે ભાઈ અમે કોઈ ફરિયાદ માટે નથી આવતા, પણ અમારો ગુરુએ ખાસ વાત કરી કે આપને એક વિચાર આપીએ કે બીજાના પ્રશ્ન ના થાય એના માટે તમને આ વાત કરી. અગેન સ્વામીશ્રીની ભાવના તમે જો, બીજા હોત ને તો કે છોડો ને, સારી રીતે વાત કરો, સીધું લોસૂટની વાત કરો, કેટલા આપશો, શું કરશો, શું કર્યું તમે, એમની સહેજ પણ નહીં. અને કેટલા બધા આવી રીતે પ્રશ્નો ઊભા કરી શકીએ આપણે એમ હતા, પણ તે છતાં પણ સ્વામીએ શું કીધું કે આપણું તો હંમેશા એવું જ વલણ હોવું જોઈએ કે આપણે ફ્રેન્ડલી રીતે એની સાથે વાત કરીએ. Then that same day, afterwards, when Swami Shri got back to his Uttaro, and after at night when Jeshta had finished, everyone started discussing what had happened with the lift again. And then someone mentioned that the lift capacity was for 16 people. Immediately someone mentioned, but there was only 6 of us, so we were fine. And then Swami Shri, he laughingly pointed at Sancharit Swami and Brahmvatsal Swami, and he said, ke ana ganai and ana ganai. So Swami Shri said they were so skinny or they're so thin that you can't count them as a person. So again, Swami Shri laughed and he made the whole situation totally calm. અને બીજે દિવસે પછી સ્વામીશ્રી સવારના સેશનમાં ત્યાં શિબિરમાં પધાર્યા ત્યારે દાદરો ચડીને સ્વામીશ્રી ત્યાં આગળ એ સેશનની અંદર જ્યારે પ્રવેશ કરતા હતા એ જ વખતે દાદરાની સામે જ આ જે હોટલનો મેનેજર એ ત્યાં ઊભા હતા અને એમને પણ સ્વામીશ્રી પોતે આશીર્વાદ આપ્યા. No problem. We also appreciate you helping, taking care of everybody who's come over this last location. અને સ્વામીશ્રીને આ બુકે આપ્યું હતું એને માફી માગી તો વિરાટ સર સ્વામી બાજુમાં ઊભા હતા અને એમને કીધું સ્વામીશ્રી આ બેઓ માફી માગે છે. અને જ્યારે વાત કરી સ્વામીશ્રી એકદમ એવું થયું કે ના, કેમ માફી માગવાની હોય છે. એ તો ભગવાનની ઈચ્છાથી થયું છે, એટલે કંઈ માફી માગવાની જરૂર નથી, એ ભાવથી સ્વામીશ્રીએ ત્યાં ઈશારો કર્યો હતો. તો એમાં પણ ખ્યાલ આવે કે સ્વામીશ્રીને એ વ્યક્તિઓ માટે કંઈક રાગ દ્વેષ કંઈક એવું મનમાં હતું જ નહીં, પણ છતાં પણ ઔપચારિક રીતે એ બેઓએ પણ માફી માગી હતી અને સ્વામીશ્રી પછી સભાની અંદર પધાર્યા હતા. એકદમ એમનું જીવન આમ કે ને કે એમાં પણ સ્થિરતા, આવી આપત્તિની અંદર બીજા લોકો તો બુમરાણ કરી મૂકે અને પોતે ગભરાઈ જાય, પણ સ્વામી બીજાને હિંમત આપતા, એવું બધાને એવો સારો એવો અનુભવ થયો હતો. અને એ બહુ એક આનંદની વાત છે કે સ્વામીની જે સ્થિરતા એનો અનુભવ ત્યાં આગળ થયો. સ્વામી ઓકલેન્ડ પધાર્યા. થોડાક જ દિવસનું રોકાણ હતું અને હરિભક્તોનો સમુદાય પણ થોડો હતો, પણ બધામાં પ્રેમ બહુ દેખાતો હતો અને સ્વામી પોતે પણ બહુ જ ખીલ્યા હતા. એમાંનો એક પ્રસંગ બહુ આમ યાદ રહી જાય એવો બન્યો. તારીખ હતી 19 ફેબ્રુઆરી 2018. સ્વામી સાંજે વોકિંગ માટે ત્યાં જે હોલ છે, આઈ થિંક ડાઇનિંગ હોલ, ત્યાં પધાર્યા અને પાછા વળતા હતા. 2018ની સાલ હતી એટલે સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય બહુ જ સારું હતું. એકદમ સારું વોકિંગ કરતા હતા, બધાને મળતા હતા
અને ખાસ તો બાળકો હોય ત્યારે સ્વામીને બહુ જ આનંદ આવી જાય, અને બાળકોને પણ સ્વામી જોડે એટલું આમ લગાવ હેત થઈ ગયું હતું. એટલે સ્વામી જ્યારે જતા હોય કે વળતા હોય ત્યારે બધા બંને બાજુ ઊભા હોય ને સ્વામી બધાને મળતા જાય. તો સામે રસ્તો ક્રોસ કરે તો એ વખતે બે બાજુ દર વખતે હરિભક્તો ઊભા રહીને નજીકથી દર્શન કરતા હતા. અવારનવાર વેદ નામનો એક બાળક હતો, એ સ્વામીશ્રીને પોતે ત્યાં આગળ વારંવાર ત્યાં ભેટી પડતો, અને મેં વાત કરી એ વેદને બતાવીને કે સ્વામી આ પૂછે છે સાધુ બને તો મજા આવે. ત્યારે પછી સ્વામીશ્રી જવાબ આપ્યો કે બહુ મજા આવે, એમાં કોઈ ચિંતા જ નહીં. તો જે બધા બાળકો હોય તો એમના મસ્તક ઉપર સ્વામીશ્રી હાથ મૂકીને આશીર્વાદ આપે, પણ જે મોટા હોય એમના મસ્તક ઉપર સ્વામીશ્રી હાથ ના મૂકે. તો સ્વામીશ્રી આગળ ચાલતા ચાલતા એક એક બાળકના મસ્તક ઉપર હાથ મૂકતા આગળ વધતા હતા. પછી આગળ ડાબી બાજુ નિલેશભાઈ ડોશી એમના પૌત્ર પરમને લઈને ઊભા હતા. અને જ્યારે નીચે મૂક્યો અને મહંત સ્વામીજીએ એના માથા પર હાથ રાખ્યો. તો એ વખતે ખબર નહીં બાળકના મનમાં શું ચાલતું હશે, તો એ પણ હાથ ઊંચો કરવા માંડ્યો. એટલે બીજા કોઈને તો કંઈ ખ્યાલ ના આવ્યો, પણ સ્વામીને ખ્યાલ આવી ગયો. પછી મેં ઉંચકી અને મહંત સ્વામીના લેવલ પર આવે એ પ્રમાણે રાખ્યો, જેથી મહંત સ્વામીને તકલીફ ન પડે. દાદાએ જેવો પેલા બાળકને તેડ્યો અને તરત જ સ્વામીએ પોતાનું મસ્તક નમાવ્યું. જેમ મસ્તક નીચે નમાવ્યું તો પરમ એમના ડાબા હાથથી મહંત સ્વામીના મસ્તક ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. અને તરત જ પછી મહંત સ્વામી ઊભા થઈ ગયા અને જાણે કંઈક થયું જ નથી, અને પછી તરત જ આગળ ચાલવા માંડ્યા અને બાકીના બાળકોને પણ આશીર્વાદ આપતા આપતા સ્વામીશ્રી પોતાના ઉતારે પધાર્યા. એની ઉંમર ત્યારે 1.25 વર્ષ જેટલી હશે. અને આ બાજુ 85-86 વર્ષના સ્વામી અને લાખોના ગુરુ પૂજ્ય, જેને આપણે અક્ષર બ્રહ્મ માનીએ, એ આટલા નિર્માની થઈને બાળકનો હાથ પોતાના માથે મુકાવે એટલે બધાને ખરેખર સ્પર્શી ગયું. સ્વામી પરમ નિર્માની છે એ આપણને દેખાય. 23મી માર્ચ 2018 મહંત સ્વામી મહારાજ ગોલકોસમાં હતા. તે સ્વામીશ્રીનો ગોલકોસની અંદર છેલ્લો દિવસ હતો અને પછી ત્યાંથી સ્વામી સિડની પધારવાના હતા. તો પોતાના ઉતારની અંદર સ્વામીશ્રી પૂજા કરતા હતા, અને તે વખતે ગોલકોસની અંદર બધા કાર્યકરો આખા શિબિર દરમિયાન એ પોતે બધા સેવામાં જોડાયેલા હતા. એટલે આ દિવસે એમને પૂજાના દર્શન પણ લાભ ત્યાં મળ્યો હતો. તો સ્વામીને પૂજા દરમિયાન કુશલ સોલંકી એને પૂજાની અંદર 2 કીર્તનો ગાયા હતા અને એને ખૂબ લાભ પણ મળ્યો હતો. એટલે આમ આંખે જોતો નથી અને આખો પ્રશ્નો છે, એટલે ઘણા વખતથી બહુ જૂનો છે. એના પપ્પા પણ બહુ જ નિષ્ઠાવાન. હવે કીર્તનો સરસ ગાય વર્ષોથી. પહેલાં ન્યુઝીલેન્ડ હતો, અત્યારે ઓસ્ટ્રેલિયા, બધે કીર્તન સારા ગાય. હવે બાપાની પૂજામાં એણે કીર્તન ગાયું, એક જ છો સ્વામી તમે સૌનો સહારો, ચારે કરો ભર્યો ભવ સાગર આખારો. આમે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડમાં આજુબાજુ સાગર જ છે, દરિયો બધે. પછી પૂજા પૂર્ણ થઈ અને પછી સ્વામીશ્રીએ દૂરથી બધાને હાથ જોડીને જય સ્વામી કર્યા હતા. અને પછી અમુક જે ગોલકોસના કાર્યકરો હતા એ સ્વામીશ્રીના નજીક આવી અને આશીર્વાદ લીધા. અને એમાંથી કુશલ પણ હતા અને પછી ત્યાંથી બધા નીકળવા માંડ્યા. અને આખો કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો અને પછી બાપા પોતાના સિંહાસન ઉપરથી ઊભા થતા હતા ત્યારે બાપાએ આ કુશલને યાદ કર્યો. પરંતુ બન્યું એવું કે કુશલ એ દરમિયાન લઘુ પાણી કરવા માટે બાથરૂમમાં ગયો હતો. એટલે પછી સ્વામીશ્રી રાહ જોતા હતા કે કુશલ આવે ત્યાં સુધી આપણે રાહ જોઈએ. તો થોડીક વાર લાગી અને સ્વામીશ્રી તો ઊભા રહ્યા અને પછી સ્વામીશ્રીને બેસાડ્યા. અને પછી મહેશભાઈ કુશલને લઈને અંદર રૂમમાં પધાર્યા અને એ વખતે મહંત સ્વામી જ ઊભા થઈ ગયા. અને પછી મહેશભાઈ કુશલને મહંત સ્વામીને નજીક લઈ ગયા. અને જેમ નજીક લઈ ગયા અને લિટરલી બાપા કુશલના ચરણ સ્પર્શ કર્યો અને કુશલ તો એકદમ ગભરાઈ ગયો. હવે કુશલને કંઈ ખબર નથી અને પછી એના પપ્પા કહ્યું કે મહંત સ્વામી તમને પગે લાગે છે. અને જેમ આમ વાત કરી તરત જ કુશલ એકદમ આમ તેમ થઈ ગયો, નીચે નમીને પોતે સીધા મહંત સ્વામીને દંડવત કર્યા. દંડવત કરી અને પછી એ પાછો ઊભો થઈ ગયો, એકદમ ગરગરો થઈ ગયો હતો. અને પછી તે વખતે મહંત સ્વામી સામેથી એમને ભેટી લીધા. પણ તે વખતે સ્વામીશ્રીના જે નિર્માણીપણું, એમનું દાસપણું, કે એમને એક યંગ કિશોર, એમને પણ સંકોચ વગર નીચે નમીને પગે લાગ્યા હતા. અને અમે 2-3 સંતો હતા, એટલે મેં મારી રીતે પૂછ્યું સ્વામીને કે સ્વામી આ કેમ તમે એમને પગે લાગ્યા? એટલે સ્વામીશ્રી બોલ્યા કે એમનું કેફ તો જો, આટલા બધા તકલીફ છે એમના જીવનમાં, પણ
એમને કેટલું આનંદ છે, કેટલું કેફ છે કે સત્સંગમાં છે. કે આ કુશલ છે એ બિચારો આંખે દેખી શકતો નથી, એને એક સ્પર્શનું જ સુખ હોય છે, તો માટે અમે એને આવી રીતે પગે લાગ્યા. તો આપણને ખ્યાલ આવે કે સ્વામી બાપા બધાનો કેટલો મહિમા સમજે છે, કેટલું ધ્યાન રાખે છે. પેલો છોકરો તો રડી પડ્યો બાપાને આ પ્રસંગથી, અને એને જીવનભર એક સ્મૃતિ થઈ ગઈ. અને યાત્રા દરમિયાન સ્વામીશ્રી તો એને કૃષ્ણને પગે લાગ્યા હતા, પણ લગભગ 7 થી 9 વખત એ કૃષ્ણને પણ ભેટ્યા હતા અને એવી રીતે સ્પર્શનો લાભ આપ્યો હતો. અને સ્વામીશ્રી એના સમજણથી સ્વામીશ્રી ખૂબ રાજી પણ હતા. 30મી માર્ચ 2018 મહંત સ્વામી મહારાજ પર્થની અંદર બિરાજમાન હતા. સાંજે સ્વામીશ્રીએ વાંગાણાની અંદર આપણું જે મંદિર છે ત્યાં વોકિંગ કરવા માટે પધાર્યા હતા. અને ત્યાંથી પછી સ્વામીશ્રી આપણે ડબલ વ્યૂ મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જવાના હતા. અને દર્શન કરીને પછી સ્વામીશ્રી HPF અરીનાની અંદર સાંજની સભામાં જવાના હતા. તો જ્યારે સ્વામીશ્રી ડબલ વ્યૂ મંદિરે પધાર્યા ત્યાં દર્શન કરી અને સંધ્યા આરતી ત્યાં ઉતારી હતી. અને સંધ્યા આરતી કર્યા બાદ સ્વામીશ્રી પછી મંદિરની અંદર નિરીક્ષણ કરવા માટે પધાર્યા હતા. હવે મહંત સ્વામી મહારાજ એ મંદિરની અંદર પણ 2003ની સાલની અંદર પણ આવ્યા હતા, 1997ની સાલની અંદર પણ ત્યાં સ્વામીશ્રી રોકાયા પણ ખરા. તો સ્વામીશ્રી બધી જૂની સ્મૃતિ કરતાં બધે દર્શન કરવા માટે ગયા. અને પછી સ્વામીશ્રી જ્યાં ઠાકોરજીના વાઘાની રૂમ હતી ત્યાં પધાર્યા હતા. તો તે વખતે આત્મસ્વરૂપ સ્વામી પણ અંદર ઊભા હતા અને તે એક ઘોડો હતો જેની અંદર બધું સામાન મૂક્યું હતું. અને એને પછી એક જૂનો પ્રસંગ યાદ કર્યો કે જીજે કાકા જે ઘણા વર્ષો પહેલાં જ્યારે એ મંદિર થયું હતું તો એ વખતે ત્યાં સેવાની અંદર જોડાયા હતા. અને આમાં છે બાપા ખાલી કેઝ્યુઅલી બોલ્યા હતા કે જીજે તું અહીંયા સૂઈ જાય છે. બાપા જસ્ટ કેઝ્યુઅલી આસ્ક જીજે કાકા, તો જીજે કાકા ટુક ઇટ એઝ અ આજ્ઞા કે બાપાની ઈચ્છા છે કે હું અહીંયા સૂઈ જાઉં. તો ખરેખર 2-3 વર્ષ સુધી એ જ ઘોડા ઉપર એ જીજે કાકા સૂઈ ગયા હતા. તો જ્યારે આ પ્રસંગ યાદ કરાયો અને મન સમય એકદમ આશ્ચર્ય થયું અને ખૂબ રાજી પણ થઈ ગયા. તો જીજે કાકા જ્યાં સૂતા હતા, આમ તો બેડ ના કહેવાય, ઇટ ઇઝ લિટરલી અ શેલ્ફ, જ્યાં એ પોતે કોઠારમાં સૂતા હતા. બાપા ત્યાં ગયા, બધા વાત કરી, સ્વામી જીજે કાકા સૂતા તો સ્વામીએ માથે ચડાવ્યું, આમ જેમ પગે લાગતા હોય ને કે કેવું આ મહિમા. કે આવી રીતે આ એક હરિભક્ત સ્વામીશ્રીને એક આજ્ઞા સાહજિક રીતે ખાલી બોલી ગયા, પણ એમની આજ્ઞા પાડી અને ત્યાં એ વખતે એવી પરિસ્થિતિની અંદર ત્યાં રહ્યા હતા. તો સ્વામીશ્રી કેટલો હરિભક્તનો મહિમા સમજે છે, એમના જીવનને કેટલો બધો દાસભાવ છે કે હરિભક્ત નહીં પણ એ હરિભક્તનો સંબંધી જે ઘોડો હતો એને પણ એ મહિમા સમજીને પગે લાગ્યા હતા. તે દર્શન એ વખતે ત્યાં ડબલ વ્યૂ મંદિરની અંદર થયા હતા. પહેલી વાર દેશ બહાર ફૂલડોલ થયું હશે તો સિડનીમાં થયું. એમાં 8-9 હજાર હરિભક્તો ત્યાં ઓબ્વિયસલી ઓસ્ટ્રેલિયાથી આવ્યા, પણ આખી દુનિયામાંથી આવ્યા. તો મહંત સ્વામી મહારાજ સભાની અંદર પધાર્યા હતા અને સભાની અંદર પછી તો સ્વામીશ્રીએ પુષ્પ અક્ષતથી ઠાકોરજીનું પૂજન કર્યું અને પછી એક નાની પિચકારીથી ઠાકોરજીને રંગ્યા પણ કર્યા. અને ઠાકોરજીને રંગ્યા અને પછી સ્વામીશ્રી બાજુમાં સંતો ઊભા હતા, તો સ્વામીશ્રી એ જ પિચકારીથી બધા સંતોને રંગવા માંડ્યા. એટલે બધા સંતો વારાફરતી ઊભા આવીને સ્વામીશ્રીએ પ્રથમ આવી રીતે સંતોને રંગીને આવી રીતે ફૂલોત્સવની શુભ શરૂઆત કરી અને ત્યાર પછી તરત જ આરતી હતી. તો ઠાકોરજીની આગળ સ્વામીશ્રી ઊભા રહી અને સ્વામીશ્રીએ ઠાકોરજીની આરતી ઉતારી અને આરતી ઉતારીને તે વખતે બધા સમૂહની અંદર આરતી ઉતારતા હતા, ફાયરવર્ક્સ પણ થયા હતા અને ખૂબ ભવ્ય અને દિવ્ય આરતી પૂરી થઈ. પછી તરત જ સ્વામીશ્રી ઉપમંચ ઉપર પધારી અને બધા હરિભક્તોને રંગવાના હતા. પણ જેમ આરતી પૂરી થઈ ગઈ અને એ વખતે સ્વામીશ્રી ઉપમંચ તરફ જતા હતા તો સ્વામીશ્રીએ સંત ચોવીસોને નજીક બોલાવ્યા. નજીક બોલાવ્યા તરત જ સ્વામીશ્રીએ કીધું કે ઠાકોરજીને ના વાઘા એ બદલાવી દેજો. તો આપણે લાગે છે કે આલો ધામધૂમ આરતી ને બધું થયું હતું, પણ સ્વામીશ્રી મને અંદર એક જ વસ્તુ રમતું હતું કે ઠાકોરજી એમને રંગ્યા હતા, તેમને ઠંડી લાગતી હશે. તો આખી આરતી દરમિયાન સ્વામીને આ એક વિચાર સતત ચાલતો હતો અને જ્યારે આરતી પૂરી થઈ ત્યારે સ્વામીશ્રીએ આ એમને સંચય સ્વામીને વાત કરી કે ઠાકોરજીને વાઘા બદલાવી દેજો કે જેને લઈને એમને ઠંડી ના લાગે. અને પછી એ ઠાકોરજીને વાઘા બદલાવવા માટે લઈ ગયા અને સ્વામીશ્રી પછી ઉપમંચ ઉપર આવ્યા અને ઠાકોરજી પણ આવી ગયા અને પછી ફૂલોની શુભ શરૂઆત થઈ હતી. અને ત્યારે સ્વામીશ્રીને પણ સંતોષ થયો કે ઠાકોરજી આવી રીતે વાઘા બદલાવીને આવી ગયા છે.
16મી માર્ચ 2018 મહંત સ્વામી મહારાજ ગોલ્ડ કોસ્ટમાં હતા અને રોયલ પાંચ રિસોર્ટની અંદર યુવક યુવતી શિબિર હતી જેનું થીમ હતું જીવીશું સ્વામીને માટે. તો સૌપ્રથમ સ્વામીશ્રી સાંજે ત્યાં ટેનિસ કોર્ટની અંદર ભ્રમણ કરવા માટે ગયા હતા અને તે પૂરું કરી પછી સ્વામીશ્રી ગોલ્ફ કાર્ટમાં બેસી અને ત્યાંથી સાઇડ એન્ટ્રીમાંથી સ્વામીશ્રી એ હોટલની અંદર આવીને પછી સ્ટેજ ઉપર જવાના હતા. તો ગોલ્ફ કાર્ટમાંથી સ્વામીશ્રી જેમ ઉતર્યા અને અંદર જતા પહેલાં સ્વામીશ્રી ઊભા રહી ગયા. તો ઊભા રહી ગયા અને હું તે વખતે બાજુમાં હતો અને સ્વામી પૂછ્યું કે ઠાકોરજી ક્યાં છે. અને તે વખતે પછી સ્વામીએ વાત કરી કે સ્વામી સંચય સ્વામી અંદર ઊભા છે અને ઠાકોરજી લઈને ઊભા છે એટલે અંદર જઈશું એટલે ઠાકોરજી ત્યાં હાજર જ છે. અને પછી સ્વામીશ્રીએ સંતોષ થયો પછી સ્વામીશ્રી અંદર ગયા અને જેમ અંદર ગયા તે વખતે સંચય સ્વામી પાસેથી મહંત સ્વામીમાં જ હરિકૃષ્ણ લીધા અને પછી બે યુવકો આજુબાજુ ઊભા રહી અને સ્વામીશ્રી તે વખતે ઠાકોરજીને લઈને પછી જ સભાની અંદર પ્રવેશ કરી અને સ્વામીશ્રી સ્ટેજ ઉપર પધાર્યા. પણ તે વખતે આપણે ખ્યાલ આવે કે શિબિરની શરૂઆત થતી હતી અને હવે બિલ્ડિંગમાં જવાનું પછી તો મુખ્ય સ્ટેજ ઉપર તો અંદર પછી જવાનું હતું છતાં પણ કે ઠાકોરજી વિના એમને આગળ રાખ્યા વિના એક પણ ક્રિયા કરવી નહીં તો તે વખતે એમના પરાભક્તિના દર્શન પણ થયા હતા. 15મી માર્ચ 2018 મહંત સ્વામી મહારાજ ગોલ્ડ કોસ્ટમાં હતા. સવારે પરમાનંદ શિબિર કિશોર કિશોરની જે શિબિર હતી એ પૂર્ણ થઈ હતી. તો સાંજે સ્વામીશ્રી જ્યારે આરામથી જાગૃત થયા તો તે વખતે મહંત સ્વામી મહારાજને ટુગન બીચ ઉપર લઈ જવામાં આવ્યા હતા. તો ત્યાં એક ઘર હતું અને ત્યાં સામે જ ત્યાં ટુગન બીચ હતું. તો સ્વામીશ્રીને ત્યાં ભ્રમણ કરવા માટે લઈ ગયા હતા પણ ત્યાં સરફેસ થોડુંક અનઇવન હતું તો સ્વામીશ્રી ત્યાં બેસીને સંતોની સાથે ગોષ્ઠી કરીને લાભ પણ આપ્યો હતો. અને પછી થોડોક સમય થયો ને પછી સ્વામીશ્રી ઈચ્છા દર્શાવી અને ઊભા થઈ અને પાણી તરફ સ્વામીશ્રી જતા હતા. તો સ્વામીશ્રી ત્યાં પહેલી વખત પેસિફિકની અંદર સ્વામીશ્રીએ પોતાના ચરણ એની અંદર બોર્યા. અને પછી બધા સંતો પણ ભેગા થઈ ગયા હતા અને ત્યાં પછી સ્વામીશ્રી પાછા આવી અને ખુરશી ઉપર બેઠા હતા. તો ખુરશી ઉપર બેઠા પછી સ્વામીશ્રીના પગ લૂછ્યા હતા. પછી થોડાક સમય પછી સંચય સ્વામી હરિકૃષ્ણ મહારાજ લઈને આવ્યા. તો જેમ હરિકૃષ્ણ મહારાજને લઈને આવ્યા તો તરત જ મહંત સ્વામી મહારાજ ઊભા થઈ ગયા અને ઈચ્છા દર્શાવી કે આપણે હરિકૃષ્ણ મહારાજને પણ પેસિફિકની અંદર સ્નાન કરાવીએ. તો તરત જ પછી સંચય સ્વામી બધી વ્યવસ્થા કરી અને મહંત સ્વામી મહારાજ પોતે જ હરિકૃષ્ણ મહારાજ એમના હાથની અંદર રાખી અને બધા સંતો ભેગા થઈ અને ત્યાં પેસિફિકની અંદર જઈ અને હરિકૃષ્ણ મહારાજને ત્યાં એ જલથી સ્નાન કરાવ્યું હતું. અને પછી મહંત સ્વામી મહારાજે કીધું અને કે તમે બધા સંતો લઈ અને હજુ હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવો. અને પછી એમને જ્ઞાનેશ્વર સ્વામીને હરિકૃષ્ણ મહારાજ આપ્યા અને બધા સંતો હજુ હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવતા હતા અને મહંત સ્વામી મહારાજ પાછા બીચ ઉપર એમના ખુરશી ઉપર પધાર્યા. થોડાક સમય પછી જ્યારે હરિકૃષ્ણ મહારાજનું સ્નાન પૂરું થઈ ગયું હતું અને એ વખતે સંચય સ્વામી હરિકૃષ્ણ મહારાજ લઈને આવ્યા હતા. અને જ્યારે પાછા લઈને આવ્યા તરત જ મહંત સ્વામી મહારાજ ઊભા થઈ ગયા અને સ્વામીએ કીધું કે લાવ શુદ્ધ જળથી પણ હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવીએ. હવે બધા ઊભા હતા પણ કોઈને આ વિચાર તરત આવ્યો નહીં પણ મહંત સ્વામી મહારાજને એમની જે પરાભક્તિ હરિકૃષ્ણ મહારાજ પ્રત્યેની ભક્તિ એ દર્શન થયા હતા અને પછી ત્યાં ચોખ્ખું પાણીથી સ્વામીશ્રીએ પોતે જ એમના બે હાથ રાખી અને હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવી અને એ જ પ્રસાદીનું જળ સ્વામીએ પોતાના મસ્તક ઉપર ચડાવ્યું હતું. અને ત્યારબાદ પછી સ્વામીશ્રી એ પોતાના જે ત્યાં ઉતારો હતો ત્યાં ઉતારાની અંદર પધાર્યા હતા અને સંધ્યા સમય થઈ ગયો હતો એટલે સંધ્યા આરતી કરવાની હતી. તો એક બાજુમાં એક નાનું એક ડાઇનિંગ ટેબલ હતું તો એની ઉપર એક સફેદ ટાવલ મૂકીને હરિકૃષ્ણ મહારાજ એની ઉપર પધરાવ્યા હતા અને પછી મહંત સ્વામી મહારાજ ત્યાં ઊભા થઈ અને સ્વામીશ્રી ઘોડી બોલીને પછી સ્વામીશ્રી ત્યાં આરતી ઉતારતા હતા. હવે હરિકૃષ્ણ મહારાજ ટેબલ ઉપર હતા અને એની પાછળ એક પેઇન્ટિંગ પણ હતું.
તો સ્વામીશ્રી આરતી ઉતારી અને પછી સ્વામી ત્યાં ખુરશી પર બેસીને પછી અષ્ટક બોલતા હતા. તો બધા સંતો દંડવત કરતા હતા, સ્વામીશ્રી પણ અષ્ટક બોલતા હતા. અષ્ટક પૂરા થયા અને પછી સ્વામીશ્રીએ રાત્રિ ભોજન લેવાનું હતું. Swami Shri, he had seen on the wall there was a nice painting, just a different colored painting. But Swami Shri was the only one that noticed that the colors in the painting and the colors on Thakurji's vaga matched. તો એમને એવી ભક્તિ ઉભરી આવી કે સ્વામીની ઈચ્છા થઈ કે આપણે અહીંયા આગળ હરિકૃષ્ણનો ફોટો પાડીએ કે જેને લઈને એ મેચિંગ છે ને બહુ સુંદર લાગે. And everyone told Swami Shri, Swami Shri, you stand there with Thakurji. So Bapa said, no, Thakurji no photo પાડવો છે. તો પછી એ ટેબલ ખસાડવામાં આવ્યો અને સ્વામી પછી સાઈડમાં ઊભા રહી અને જમણા હાથ લંબાવી અને એક હાથથી હરિકૃષ્ણ મહારાજનું સિંહાસન પકડી અને એ બેકગ્રાઉન્ડની અંદર એ પેઇન્ટિંગ આવે એવી રીતે હરિકૃષ્ણને પકડ્યા હતા. તો તરત બધા સંતો જેને મદદ કરવા માટે ગયા પણ સ્વામી ના હું જ પકડી રાખું છું. હવે વજન હતું, સ્વામીશ્રીએ હાથ લંબાયો હતો પણ ફટાફટ પછી એ ફોટો ઝીલાવ્યા અને પછી પણ સંતોએ વિનંતી ચાલુ રાખી, સ્વામી આપ પણ ત્યાં હરિકૃષ્ણ સાથે ઊભા રહી જાઓ. અને પછી સ્વામીશ્રીએ એ બધા સંતોનો આવી રીતે પ્રેમ સ્વીકારી અને પછી સ્વામીશ્રીએ હરિકૃષ્ણ જેમના બેવ હાથમાં રાખી એ પેઇન્ટિંગની આગળ ઊભા રહી ગયા અને ફરી પછી બીજી સ્મૃતિઓ છબી ત્યાં પરાવી. પણ તે વખતે સ્વામીશ્રી જે ઠાકોરજીની પ્રત્યેની જે ભક્તિ એ તે વખતે દર્શન સૌને થયા હતા. On the 9th of March, Swami Shri was in Adelaide. Now, just like every morning, Swami Shri finished his morning puja and then he started reading from Purushottam Bolya Prithe during his morning katha to do Nirupanan. અને એમાં અલગ અલગ પ્રકારના મહારાજના વાક્યો અને એમાં સ્વામીશ્રીએ આ વાક્ય સિલેક્ટ કર્યું અને એ વાક્ય સ્વામીશ્રી બોલ્યા. પીપળામાં છે રીતે પીપળામાં છે તમારું ગામમાં. And so we all thought this was a little uncommon because we'd never seen it or seen Swami Shri do this on the yatra. And even afterwards, when we asked the staff Santo, they said, we've never, Swami, since he's come onto the Gadi since 2016, Bapa's never done something like this either. But we didn't think anything of it at that time. And Swami Shri asked, is anyone from Piplau? And one Yuvak stood up. અને તે દરમિયાન હું બાપાની લાઈનમાં સીધો 5મા 6ઠા નંબરની લાઈનમાં હું બેઠો હતો અને મેં હાથ ઊંચો કર્યો કે આ રીતે એમ હાથ ઊંચો કર્યો મેં. તો બાપાએ હાથ કરી મારી બાબુ હાથ લાંબો કરીને વાત કરી કે જો તમારા ગામમાં શ્રીજી મહારાજે આવી વાત કરી છે. હરિભક્ત યુવક હતા પણ એને અંતરમાં હજી મહંત સ્વામી મહારાજ પોતે આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ એવી અંતરમાં હજી પ્રતીતિ હતી નહીં. અને એને મનમાં એવો સંકલ્પ કરેલો કે સ્વામી આશીર્વાદની અંદર મારા ગામનું નામ બોલે તો મને સ્વામી સાચા એવું મનાય. In his katha, Antaryamipane, Swami Shri picked up on the sankalp and like this he gave this Yuvak this Vishesh Smriti. Because like I said, the staff Santo had said that they'd never seen or heard Swami Shri do this ever before. Every day he would read from Purushottam Bolya Prithe, so many village names would come. But Swami Shri had never asked anyone or said anything like, is there someone from this village here? But this day Swami Shri did it. Why? To fulfill the sankalp of one Yuvak. હવે આવો સંકલ્પ તો કોણ કરે ને આવો સંકલ્પ પૂરો પણ કોણ કરે? પણ મહંત સ્વામી મહારાજનું અંતર્યામીપણું આપણને આમાં દેખાય કે હરિભક્તોને આવી રીતે પોતાના સ્વરૂપમાં એટલે કે ભગવાનનું સ્વરૂપ પોતે સાક્ષાત છે, પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ પોતે છે. તો એની પ્રતીતિ આવે એ માટે સ્વામીશ્રીએ આ ઘણા બધા આખું પુસ્તક તો લગભગ 290 કે 300 પેજનું છે પણ આ 300 પેજના પુસ્તકમાંથી આ વાક્ય વાંચી અને સ્વામીશ્રીએ નીરવભાઈનો સંકલ્પ પૂરો કર્યો. તારીખ 24 એપ્રિલ 2018 બાપા પર્થમાં વિરાજમાન હતા અને દિલનભાઈ બાપાની ગાડી ચલાવતા હતા. So people were saying, saying કે
કે મન સ્વામી મહારાજને કહીએ કે પૂછીએ કે આપણે અક્ષરધામમાં પાકું. એન્ડ માય રિસ્પોન્સ દેટ વોઝ કે આપણે આ સત્પુરુષ મળ્યા છે તો એમણે અનેક વાર બધાને આશીર્વાદ આપ્યા છે કે અક્ષરધામ તો પાકું છે, કારણ કે આ સત્પુરુષ મળ્યા છે. તો there's no point asking that same question again. So I said, well, what other question can we ask Satpurush, right? And so we said, okay, we can ask the question a different way. So I explained to Mahan Swami Maharaj then at the door of his Uttaro. એટલે એમને એક વખતે બાપાને કીધું કે બાપા હું આપની ગાડી ચલાવું છું, આ વાલજી કાકા આપની એમ્બ્યુલન્સ ચલાવે છે અને આ વિશાલ પંડ્યા આપના ડૉક્ટરોની ગાડી ચલાવે છે. હવે તમે અમને અક્ષરધામમાં કેવી રીતના લઈ જશો, રાઈટ? અને without hesitation, in a split second, માન સ્વામી મહારાજે આપણે સોનાના રથમાં લઈ જશો. અને he did like, ચપટી વગાડીને કીધું કે તમને સોનાના રથમાં લઈ જશો. And I remember that કે what an incredible સ્મૃતિ, right? કે આપણે સોનાના હૈયા કરી દીધા છે. આપણે સોનાના અક્ષરધામ હૃદયમાં આપણે બાંધીએ છીએ અને સોનાના રથમાં મહાન સ્વામી મહારાજ આપણે સૌને લઈ જવાના છે. કે જેને સેવા કરી છે અથવા તો સત્પુરુષના જાણે અજાણે યોગમાં આવ્યા છે તો મહારાજ અને સ્વામી એમને સર્વ પ્રકારે સુખિયા કરી અને અંતકારે પોતાના ધામમાં લઈ જશે. પણ બાપાની દ્રષ્ટિકોણ તમે જો, એ ત્યાં આવ્યા તો હરિભક્તોને સેવા, હરિભક્તોનું જે કંઈક સમર્પણ એ જોઈને એમને વ્યાજ સહિત કરતા ડબલ ટ્રિપલ લાભ સ્વામીશ્રી આપ્યો. આજે એ પરિણામ આપણે જોઈ શકીએ. બાપા પધારશે 2025માં, તો ત્યારે સિડની મંદિર એ થઈ રહ્યું છે ફર્સ્ટ ફેઝ, પછી શિખરબદ્ધ મંદિર થશે. મેલબર્નમાં અક્ષરધામ થાય એ પણ એક આશ્ચર્યની વાત છે. પણ સ્વામીશ્રીને વિશ્વાસ છે કે એમના હરિભક્તો ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, એશિયા પેસિફિક એ જે કદાચ આપણે ધારીએ કે ન થાય એ હરિભક્તો પૂરું કરશે, એ વસ્તુ ખાતરી છે. અને હવે જ્યારે સ્વામીશ્રી પધારશે, આ રીતે લાભ જે હરિભક્તોને 18માં આપ્યો એ જ રીતે અદ્ભુત સ્વામીશ્રી 25માં લાભ તે આપશે. માણકીય ચડ્યા રે મોહન મન મારી, નથી જાતી દરબારમાંથી ગોળી, પુનરાગમનાય છે. આપણે બોલીએ છીએ રોજ પૂજામાં છેલ્લે બોલે છે પુનરાગમનાય છે, એટલે ફરી બનાવેલા પધારો, એ આપણો પ્રેમ છે કે આપણા હાથે પ્રતિષ્ઠા થાય, પ્રતિષ્ઠામાં પધારો. બરાબર ને? એવું શું છે ઓસ્ટ્રેલિયામાં કે દોડીને જવું છે? ઉત્સાહ, બધાનો ઉત્સાહ ભરપૂર છે, એટલે ધીમે ધીમે ચાલીને દોડીને ધીમે ધીમે ફસફૂસ દોડીને જઈએ, જલ્દી બેઠો. ઉત્સાહ ગજબનો છે, દોડીને જવાનું ઈચ્છા થાય છે.